કરવી છે અને અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ થયો છે એની પણ વાતચીત કરવી છે. એટલે ફટાફટ અત્યારે જે હવામાન વિભાગે આગાહી કરી છે એની વાતચીત કરી દઈએ. જે નવી આગાહી કરવામાં આવી છે, નવી ફોરકાસ્ટ આપવામાં આવી છે એની વાત કરવાની છે. જો આજના દિવસમાં છે રેડ એલર્ટ મોટાભાગના જિલ્લામાં આપવામાં આવ્યો હતો, પણ આવતીકાલ માટે પણ સેમ એલર્ટ એવી જ રીતના હતો, પણ હવે એ એલર્ટ છે બદલી દેવામાં આવ્યો છે. બરાબર, આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છ આ બે વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે આ બંને વિસ્તારમાં અમુક જગ્યાઓ પર 8 ઇંચથી પણ વધારે વરસાદ છે એ થઈ શકે છે. અને વડોદરાની પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો વડોદરામાં અત્યારે બહુ ભયાનક પરિસ્થિતિ છે. સાફ સફાઈની પણ જરૂર છે, પાણી પણ જે છે એ બધા ભરાયેલા છે અને તમામ પાણી છે ઓસરી જાય એના માટે 100 જેટલા જે કર્મચારીઓ છે અમદાવાદ મહાનગરપાલિકાના એને વડોદરામાં મોકલવામાં આવશે. એના સિવાય જો આપણે વાત કરીએ કે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ પર જો આપણે જોઈએ તો જાનમાલને કોઈ પણ વધારે એટલું બધું નુકસાન નથી થયું, જે ખૂબ સારી વાત કહેવાય છે. પણ જે રીતના અત્યારે સમાચાર આવ્યા છે એ મુજબ જો આપણે જોઈએ તો ઘણા બધા લોકોનું નિધન થયું છે આ 3 દિવસમાં, એવી રીતના માહિતી આપી હતી. ફટાફટ એ માહિતી જોઈ લઈએ અને તમારા જે કોઈ પણ મિત્રો છે એમના સુધી પણ આ વિડીયો પહોંચાડો, જેથી એમને પણ ખબર પડી જાય કે ગુજરાતમાં શું શું છે એ માહિતી આવી છે. છોટાઉદેપુરમાં 3 લોકોનો નિધન થઈ ગયા છે. બાકી જો આપણે વાત કરીએ 4 દિવસમાં જે રીતના વરસાદ આવ્યો છે એ મુજબ 4 દિવસમાં 28 લોકોના નિધન છે થઈ ગયા છે, જે ખૂબ ચિંતાજનક કહી શકાય. બરાબર, એટલે આવતીકાલે કેવો વરસાદ રહેવાનો છે એની ફટાફટ આપણે વાતચીત કરી લઈએ. બરાબર, આ જે વિડીયો છે એ બની શકે એટલા વધુ લોકોને પહોંચાડો, જેથી એમને પણ માહિતી મળે કે એમના જિલ્લામાં કેવો વરસાદ છે રહેવાનો છે. બરાબર, આવતીકાલની આપણે વાત કરીએ. આવતીકાલે કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છ જિલ્લામાં આવતીકાલે ખૂબ જ વધારે વરસાદ છે પડી શકે છે. બરાબર, આવતીકાલે મોરબી વિસ્તારમાં પણ રેડ એલર્ટ આપવામાં આવી છે. સૌથી પહેલાં ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે એની આપણે વાત કરી લઈએ. કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, દ્વારકા છે. એના સિવાય આપણે વાત કરીએ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, એના સિવાય સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ. આ જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ છે થઈ શકે છે. બરાબર, પણ આવતીકાલે ઉત્તર ગુજરાત અને એના સિવાયના આદિવાસી પટ્ટો અને એના સિવાય દક્ષિણ ગુજરાત આ વિસ્તારમાં કોઈ પણ આગાહી છે નથી આપવામાં આવી. બરાબર, સુરતજીના પિયાનો વિથ હીર કહી રહ્યા છે કે સુરતમાં પણ આગાહી નથી. આજે રાત્રે વરસાદ પડે તો પડે, બરાબર, પણ કાલે વરસાદ છે એ સુરતમાં નહીં પડે. અને જો સુરતમાં વરસાદ કાલે પડે તો એ વરસાદ છે બહુ વધારે વરસાદ નથી પડવાનો. બરાબર, છાંટા પડી શકે છે. બરાબર, બહુ વધારે વરસાદ છે સુરતમાં આવતીકાલે નથી પડવાનો, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ. બરાબર, કયા કયા જિલ્લામાં આગાહી નથી એની પણ વાત કરી લઈએ. આમ તો વિસ્તાર મુજબ આપણે વાતચીત કરી લીધી છે, એટલે કે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, એમાં કોઈ પણ આગાહી છે એ નથી કરવામાં આવી. બરાબર, તમારા જિલ્લામાં કઈ રીતના આગાહી કાલના દિવસમાં રહેશે એ તમારે જાણવું હોય તો એ તમે કમેન્ટ કરીને પણ કહી શકો છો, જેથી હું ફટાફટ એ માહિતી આપી દઉં. અને જો અત્યારની વાત કરીએ તો 8 વાગ્યા સુધીના જે ડેટા છે એ ડેટાની પણ વાતચીત કરી લઈએ કે ક્યાં કેટલો વરસાદ છે જોવા મળ્યો છે. એના સિવાય જો આપણે વાત કરીએ આવતીકાલે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લામાં ખૂબ જ વધારે વરસાદ છે જોવા મળવાનો છે. અને આવતીકાલનો દિવસ મહત્વનો એટલા માટે છે કારણ કે જે આ 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે એની પાછળનું જે કારણ છે, એટલે કે આ જે ડીપ ડિપ્રેશન આવ્યું છે, બરાબર, મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી, પછી ગુજરાત થઈ અને પાકિસ્તાન બાજુ જવાનું છે. આ ડીપ ડિપ્રેશન જે બહુ મોટું ડીપ ડિપ્રેશન છે, આ ડીપ ડિપ્રેશનની વાત કરીએ તો આપણી બાજુમાં એક દેશ છે જેનું નામ છે પાકિસ્તાન. આ પાકિસ્તાનને ઢાંકી લે એટલું મોટું ડીપ ડિપ્રેશન છે એ બન્યું છે અને એના કારણે જ આ 3 દિવસથી છે સતત વરસાદ વરસી રહ્યો છે. બરાબર, એટલે આ જો આપણે ડીપ ડિપ્રેશનની વાત કરીએ તો એ મહત્વનો આવતીકાલે દિવસ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ ડીપ ડિપ્રેશન છે એ કાલે અરબ સાગરમાં સમાઈ જવાનું છે. એટલે કાલે સવારના સમયમાં આ જે ડીપ ડિપ્રેશન છે એ અરબ સાગરમાં સમાઈ જશે અને પછી વરસાદની તીવ્રતા છે એ ઓછી થઈ જવાની છે, એટલે વરસાદ ઓછો થવાનો છે. કાલે બોટાદમાં બિલકુલ વરસાદ આવવાનો છે. તાલુકો પાલીતાણામાં વરસાદ પડશે બિલકુલ, અને ભયાનક વરસાદ છે પડી શકે છે. તમારા જિલ્લાની વાત કરું છું, સ્પેસિફિક હું પાલીતાણાની વાત નથી કરતો. બરાબર, ભાવનગરની વાત કરી રહ્યો છું. ભાભર બનાસકાંઠામાં કેવો વરસાદ રહેશે, જે રીતના જો આજની બપોરની વાત કરીએ તો આજે બપોરે હવામાન વિભાગે કહ્યું હતું કે કાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પણ હવે નવી આગાહી આપવામાં આવી છે. નવી આગાહી મુજબ આવતીકાલે બનાસકાંઠામાં વરસાદ નહિવત પડશે એવી રીતના શક્યતા દેખાડવામાં આવી છે.
બરાબર. એટલે આ હવામાન વિભાગની જે અપડેટ આગાહી છે એની વાતો કરી રહ્યો છું. આજના દિવસની જો વાત કરીએ તો ગુજરાતમાં 8 વાગ્યા સુધીમાં 237 તાલુકામાં વરસાદ છે એ પડી ચૂક્યો છે. બરાબર. મોટાભાગના જિલ્લાની વાત કરીએ 252 જેટલા તાલુકા છે જેનું મેઝરમેન્ટ વગેરે કરવામાં આવે છે. બરાબર. 18,500 ગામડા છે ગુજરાતમાં, 33 જિલ્લાઓ છે. એમાંથી જો સૌથી વધારે વરસાદ છે આજના દિવસની વાત કરીએ તો ખંભાળિયામાં પડ્યો છે, જે દેવભૂમિ દ્વારકાનું છે. કલ્યાણપુરમાં પડ્યો છે, જે પણ દેવભૂમિ દ્વારકાનું છે. ભાણવડમાં પડ્યો છે, એ પણ દેવભૂમિ દ્વારકાનું છે. બરાબર. દ્વારકામાં પડ્યો છે, દ્વારકા તાલુકો, એ તો દેવભૂમિ દ્વારકા તાલુકો છે જ. અને જામનગરમાં સૌથી વધારે વરસાદ છે જોવા મળ્યો છે. એટલે સૌથી વધુ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આજના દિવસમાં વરસાદ પડ્યો છે. બાકી રાજકોટમાં, પોરબંદરમાં, કચ્છમાં, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ છે જોવા મળ્યો છે. આપણે ખંભાળિયાની વાત કરીએ તો રાત્રે 8 વાગ્યા સુધીની જો વાત કરીએ તો ખંભાળિયામાં કેટલો છે? 198 mm વરસાદ, એટલે 8 ઇંચ જેટલો વરસાદ છે એ ખંભાળિયામાં પડ્યો છે. અને ખંભાળિયામાં આજના દિવસમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. બરાબર. કલ્યાણપુરની જો આપણે વાત કરી લઈએ તો કલ્યાણપુરમાં 197 mm, એટલે કેટલો? 8 ઇંચ જેટલો વરસાદ છે એ કલ્યાણપુરમાં પણ પડ્યો છે. એ તાલુકો છે દેવભૂમિ દ્વારકાનો. બરાબર. ભાણવડની વાત કરીએ તો ભાણવડમાં પણ વધારે વરસાદ છે જોવા મળ્યો છે. ભાણવડમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો છે. બરાબર. એના સિવાય દ્વારકા તાલુકાની પણ આપણે વાત કરીએ, જ્યાં દ્વારકાધીશ છે ત્યાંની વાત કરીએ તો 8.5 ઇંચ વરસાદ છે જોવા મળ્યો છે. એટલે 8 ઇંચ વરસાદ છે એ રાતે 8 વાગ્યા સુધીમાં પડી ગયો છે. બરાબર. એટલે હજુ 10 વાગ્યાના આંકડા આવશે અને એના પછી તો આખી રાત પડેલી છે. એટલે રાતે પણ વરસાદ વરસવાનો છે. આવતીકાલે આ વરસાદ છે ધીમો પડી જવાનો છે. એ તમામ ગુજરાતના લોકો છે એ નોંધ કરી લે, લખી લે. બરાબર. એટલે કાલે ગુજરાતના જે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર છે ને ત્યાં એ બાજુ, એટલે પશ્ચિમ બાજુ વરસાદ રહેવાનો છે. બરાબર. સૌરાષ્ટ્ર આખામાં અને કચ્છ આખામાં વરસાદ રહેવાનો છે. પણ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ, આદિવાસી પટ્ટાની વાત કરીએ, જે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને અડેલો છે એ, અને એના સિવાય દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ ત્યાં વરસાદ નથી રહેવાનો. આવતીકાલે વરસાદ નથી પડવાનો. જે રીતના આગાહી આવતીકાલની જ આપણે વાત કરી રહ્યા છીએ એ મુજબ. બરાબર. એના સિવાય જો આપણે વાત કરીએ આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ છે વરસી શકે છે તો આપણે જોઈએ કચ્છમાં વરસશે. બરાબર. દેવભૂમિ દ્વારકામાં, જામનગરની અંદર, ગીર સોમનાથમાં, પોરબંદરમાં, જુનાગઢમાં, રાજકોટમાં, સુરેન્દ્રનગરમાં, એના સિવાય ભાવનગરમાં, બોટાદમાં, આ બધા જ જિલ્લા એવા છે. સુરેન્દ્રનગરને કઈ રીતના બોલી શકાય? આ બધા જ જિલ્લા એવા છે કે જ્યાં ખૂબ જ વધારે વરસાદ છે આવતીકાલે વરસી શકે છે. પણ એના સિવાયના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, અરવલ્લી છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, બાકી વડોદરા છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, બાકી કયા કયા છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, આ બધા જ જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ નથી પડવાનો. અને જો પડશે ને તો પણ છાંટા પડવાના છે, નથી જ પડવાનો વરસાદ. બરાબર. એની પાછળનું કારણ શું છે કે પેલું જે ડીપ ડિપ્રેશન બન્યું હતું એ ડીપ ડિપ્રેશન કાલે સવારે ક્યાં જતું રહેશે? અરબ સાગરના જે આપણું જે અરબ સાગર છે એમાં જતું રહેશે. બરાબર. પાકિસ્તાન અને કચ્છની પહેલા બાજુથી. એટલે વરસાદ છે એ કાલે નથી પડવાનો. ક્યાં? ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, આદિવાસી પટ્ટામાં અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી પડવાનો. વરસાદ પડશે ક્યાં પડવાનો છે? આવતીકાલે કચ્છમાં પડવાનો છે અને આખા સૌરાષ્ટ્રમાં પડવાનો છે. એટલે સૌરાષ્ટ્રના બધા જ જે જિલ્લા છે એ બધા જ જિલ્લા તમે ગણી લો અને કચ્છનો એક આખો મોટો વિસ્તાર છે એ ગણી લો, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે આ બધા જ જિલ્લામાં. એટલે કાલે એક બાજુ ગુજરાતનો આ પશ્ચિમ બાજુનો વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ છે અને આ બાજુમાં ગ્રીન એલર્ટ છે. એટલે આ બાજુ વરસાદ પડવાનો છે, આ બાજુ વરસાદ નથી પડવાનો. બરાબર. આખું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને એના સિવાય જો આપણે વાત કરીએ, જે રીતના અપડેટ માહિતી આવી છે, 4 દિવસની આગાહી છે હવામાન વિભાગે કરી છે એ મુજબ આવતીકાલે કચ્છ વિસ્તારમાં, માફ કરજો, પરમ દિવસે કચ્છ વિસ્તારમાં, એના સિવાય મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, આ બધા જ વિસ્તારમાં છે એ પરમ દિવસે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ ક્યારે આપવામાં આવે છે કે જ્યારે વરસાદ છે એ 2.5 ઇંચથી લઈ અને 4 ઇંચ જેટલો પડે ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતો હોય છે, જેને ભારેથી અતિભારે વરસાદ કહેવામાં આવતો હોય છે. બરાબર. એ પણ છૂટાછવાયા સ્થળોએ ત્યાં પડવાનો છે પરમ દિવસે. બરાબર. એટલે પરમ દિવસે પણ કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે એવી રીતના શક્યતાઓ દેખાડવામાં આવે છે, ભારેથી અતિભારે વરસાદ. બરાબર. એટલે 2 ઇંચથી લઈ અને 8 ઇંચ જેટલો વરસાદ છે પડી શકે છે. પણ કાલની જો વાત કરીએ, કાલે ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ છે એ કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં પડવાનો છે. પરમ દિવસની વાત કરીએ, પરમ દિવસની અપડેટ એ છે કે આ બધા જ વિસ્તારમાં જે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જિલ્લાઓ છે, એમાં યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે કે 31 તારીખે યલો એલર્ટ આપી દેવામાં આવી છે. બાકી જો આપણે વાત કરીએ 31 તારીખે તો થોડી અપડેટ એ આવી છે
કે 31 તારીખે યલો એલર્ટ બીજા વિસ્તારમાં પણ છે દક્ષિણ ગુજરાતમાં. જો આપણે જોઈએ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ બધા જિલ્લા એવા છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે આ વિસ્તારોમાં એટલે 31 તારીખે વરસાદ છે એ પડવાનો છે, બરાબર. જે રીતના હવામાન વિભાગે આગાહી આપી છે એ મુજબ. હવે આ બધી જ વસ્તુ હું તમને કહી રહ્યો છું, હું કોઈ હવામાન આગાહીકાર નથી. હું બધી જ વસ્તુઓ જે હવામાન વિભાગે આપી છે એ જોઈ અને કહી રહ્યો છું. હું તમને પણ દેખાડી દઉં કે કઈ રીતના આગાહી છે જોવામાં આવે છે, બરાબર. અહીંયા મોસમ વિભાગ છે, મોસમ વિભાગ imdgovernment.in, બરાબર. એ અમદાવાદનું જે મોસમ વિભાગ છે એ આગાહી આપે છે અને આગાહી આપી છે એ મુજબ આવતીકાલે આટલા જિલ્લા જે એવા છે કે જ્યાં રેડ એલર્ટ માફ કરજો, આવતીકાલે આટલા જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે. અને જો વાત કરીએ અહીંયા ગ્રીન એલર્ટ આપવામાં આવી છે, બરાબર. એટલે અહીંયા ક્યાંય વરસાદ નથી પડવાનો, આ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. આ એના સિવાયની એટલે કે પરમ દિવસની આગાહી છે. પરમ દિવસે આપણે જોઈએ કચ્છ ને આ બધા વિસ્તારો એવા છે, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, એના સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ વિસ્તારો બધા એવા છે કે જ્યાં વરસાદ પડવાનો છે. બાકી આ જે જિલ્લાઓની વાત કરીએ એ ચાહે ઉત્તર ગુજરાતના હોય, મધ્ય ગુજરાતના હોય, આદિવાસી પટ્ટાના હોય કે દક્ષિણ ગુજરાતના હોય, આ એક પણ જિલ્લામાં આવતીકાલે અને પરમ દિવસે વરસાદ નથી પડવાનો, બરાબર. એના પછીના દિવસમાં એટલે કે 31 તારીખની જો આપણે વાત કરીએ, આ જે ઓરેન્જ એલર્ટ છે, પેલા ઓરેન્જ એલર્ટ છે એટલે બહુ વધારે વરસાદ, બરાબર. જ્યારે 8 ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવતી હોય છે. એના સિવાય આપણે વાત કરીએ ઓરેન્જ એલર્ટ એટલે ભારેથી અતિ ભારે વરસાદ એને કહેવામાં આવે છે. જ્યારે વરસાદ 2 ઇંચથી લઈ 2.5 ઇંચથી લઈ અને 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ત્યારે આ માફ કરજો આ યલો એલર્ટ આપવામાં આવતી હોય છે. અને જે 4 ઇંચથી લઈ અને 8 ઇંચ જેટલો વરસાદ પડે ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. એટલે કાલે વરસાદ બહુ વધારે અહીંયા રહેવાનો છે, એના પછી વરસાદની તીવ્રતા ઘટવાની છે અને પછી સાવ વરસાદની તીવ્રતા ઘટી જવાની છે. એટલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, બરાબર. એટલે કે આ જે કંઈ પણ આપણે જોઈ રહ્યા છીએ એ બધું ક્યાંથી જોઈ રહ્યા છીએ? અહીંયા હું તમને દેખાડી દઉં, હવામાન વિભાગ જે કહી રહ્યું છે એ જ આપણે વસ્તુઓ જોઈ રહ્યા છીએ, બરાબર. અહીંયા આ 28 તારીખની વાત છે અને 28 તારીખ આપણે જોઈ રહ્યા છીએ, બરાબર. મોન્સૂન એક્ટિવ છે ગુજરાતમાં અને એના કારણે જ આ બધી ઘટનાઓ છે એ થઈ રહી છે. એટલે આપણે કોઈ આગાહી નથી કરતા, સ્પષ્ટ વાત, બરાબર. જે કંઈ પણ વસ્તુઓ હવામાન વિભાગે જણાવી છે એ જ આપણે માહિતી છે આપી રહ્યા છે, બરાબર. મોન્સૂનની વાત કરીએ તો અત્યારે ચોમાસું છે એક્ટિવ છે ગુજરાતમાં, જેના કારણે જ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છે એ વરસાદ પડવાનો છે. એના સિવાય વાત કરીએ અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને અમુક જગ્યાએ ખૂબ જ વધારે વરસાદ એટલે કે રેડ એલર્ટ એક્સ્ટ્રીમલી હેવી રેન થઈ શકે છે, બરાબર. એ ક્યાં ક્યાં થઈ શકે છે? દેવભૂમિ દ્વારકામાં, જામનગરમાં, પોરબંદરમાં અને રાજકોટમાં ભયાનક વરસાદ પડવાનો છે કાલે, બરાબર. એવી રીતના શક્યતાઓ છે અને હજુ પણ 36 કલાકનો વરસાદ છે એ રહેવાનો છે. જે રીતના હવામાન આગાહીકાર છે પરેશભાઈ ગોસ્વામીએ પોતાના બુલેટિનમાં જે આગાહી આપી છે મુજબ, બરાબર. એટલે 36 કલાક વરસાદ રહેવાનો છે, પણ એ ક્યાં રહેવાનો છે? કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં રહેવાનો છે. માની લો કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અથવા તો મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં વરસાદ પડે તો એટલો બધો વરસાદ નથી રહેવાનો, છાંટા પડી શકે છે, બરાબર. એના સિવાય વેરી હેવી રેન એટલે કે ખૂબ ભારે વરસાદ એ ક્યાં ક્યાં થઈ શકે છે? જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટમાં થઈ શકે છે. અને ભારે વરસાદ ક્યાં ક્યાં થઈ શકે છે? ખેડામાં થઈ શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ ખેડામાં, અને માફ કરજો સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, મોરબી, રાજકોટ, કચ્છ વિસ્તારમાં થઈ શકે છે, બરાબર. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ભારે વરસાદ છે રહેવાનો છે. હવે આપણે એ પણ વાત કરીએ કે આ વરસાદ શા માટે રહેવાનો છે ભાઈ? એની પાછળના કંઈ કારણો હોય ને, એમને એમ તો વરસાદને મજા નથી આવી જતી કે ભાઈ હું પડવા માંડું, બરાબર. એની પાછળના કારણ એ છે કે આ જે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું, જે આપણે આવ્યું હતું મધ્યપ્રદેશથી, પછી રાજસ્થાનથી, પછી સૌરાષ્ટ્રથી થઈ અને કચ્છથી થઈ અને આવતીકાલે જે અરબ સાગરમાં જતું રહેવાનું છે, એના કારણે જ આજે વરસાદ છે એ પડી રહ્યો છે, બરાબર. હું કમેન્ટ લઈ લઉં છું, તમે લખી લો તમારે શું પૂછવું છે, પછી લઈ લઉં છું. પહેલાં હું ખાલી માહિતી આપી દઉં, પછી કમેન્ટ ધીરે ધીરે આપણે લઈ લઈએ, બરાબર. આ ડીપ ડિપ્રેશન જે સર્જાયું હતું, જે 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે, એ વહી રહ્યું છે, આગળ જઈ રહ્યું છે અને ધીરે ધીરે આગળ જઈ રહ્યું છે. એના માટે છે આ વાર લાગે છે અને કાલે સવારે આ જે ડીપ ડિપ્રેશન છે એ ક્યાં જતું રહેવાનું છે? અરબ સાગરમાં જતું રહેવાનું છે. અને જેવું અરબ સાગરમાં જશે એવું વરસાદની તીવ્રતા બંધ થઈ જવાની છે, બરાબર. એટલે આવતીકાલથી જો આપણે વાત કરીએ તો આવતીકાલે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં વરસાદ નથી રહેવાનો. પરમ દિવસની વાત કરીએ ત્યારે પણ વરસાદ નથી રહેવાનો. એના પછીના દિવસે એટલે 21 તારીખની વાત કરીએ તો ત્યારે ખાલી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ ને સુરતના વિસ્તારોમાં જો વરસાદ પડી શકે છે. બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે કે કચ્છ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, રાજકોટ છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, બોટાદ, સુરેન્દ્રનગર, એના સિવાય ભાવનગર, આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ છે એ પડી શકે છે, બરાબર. આના સિવાય વાત કરીએ અત્યારે ગુજરાતમાં આ જે સાયક્લોન જે બન્યું છે ને, જે બહુ મોટું સાયક્લોન છે, એ ક્યાં છે એનું, બરાબર. એટલે 28 તારીખે આ સાયક્લોન છે
એ ક્યાં નોંધાયું હતું? 50 કિલોમીટર ભુજથી નોંધાયું હતું, બરાબર. નલિયાથી 100 કિલોમીટર દૂર હતું. 290 કિલોમીટર કરાચીના પાકિસ્તાનવાળા કરાચીથી દૂર હતું, બરાબર. સાઉથ વેસ્ટ બાજુ જે છે એ વેસ્ટ સાઉથ વોર્ડ બાજુ જે જઈ રહ્યું છે, સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનથી પસાર થવાનું છે, આજે રાત્રે પસાર થશે, બરાબર. અને પાકિસ્તાનની આસપાસ સવારે એ દરિયાના ખાડીમાં જે છે એ જતું રહેવાનું છે. અને મોન્સૂન ટ્રફ પણ સર્જાયો છે, જેના કારણે જે કન્ટિન્યુઅસ જે આ વરસાદ છે એ પડી રહ્યો છે, એટલે ડીપ ડિપ્રેશન છે, મોન્સૂન ટ્રફ છે, એના સિવાય બંગાળમાં પણ એક સિસ્ટમ બનેલી છે. આ બધા જ પરિબળો ભેગા થઈ અને અત્યારે વરસાદના કારણ છે એ બન્યા છે, બરાબર. ધ ઓફશોર ટ્રફ ઓબ્વિયસ છે, જે ઓફશોર ટ્રફ બન્યો છે, બરાબર, કેરળમાં, એના કારણે કેરળ અને આખું ગુજરાતનો પટ્ટી છે જે માલાબાર વિસ્તારમાં ઓફશોર ટ્રફ બનતો હોય છે આ વિસ્તારોના લીધે, અને એના લીધે પણ ગુજરાતમાં વરસાદ છે વરસી રહ્યો છે, બરાબર. એટલે આ છઠ છે, સાતમ છે, આઠમ છે, નોમ છે અને આજનો દિવસ દસમ છે, એટલે 4 દિવસથી સતત એટલા માટે વરસાદ છે એ પડી રહ્યો છે. હવે ફટાફટ હું તમારી 1 મિનિટ પાણી પીને કમેન્ટ લઈ લઉં. સુરતની આગાહી મેં કરી દીધી છે. સુરતની એટલે મેં નથી કરી, હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. આપણે કોઈ આગાહી નથી કરતા, આપણે ખાલી માહિતી આપીએ છીએ જે હવામાન વિભાગ આગાહી આપતી હોય છે એની, બરાબર. સુરતની તમે વાત કરી, સુરતમાં આજે રાતે વરસાદ પડે તો પડે, બરાબર. કાલે નથી પડવાનો, પરમ દિવસે નથી પડવાનો, એના પછીના દિવસે પડવાનો છે, એટલે 31 તારીખે પડવાનો છે, બરાબર. કાલે બોટાદમાં વરસાદ હશે કે નહીં? બિલકુલ હશે, બરાબર. જાદવ રમેશભાઈ કહી રહ્યા છે કાલે બોટાદમાં વરસાદ હશે કે નહીં? બિલકુલ હશે. તાલુકો પાલીતાણા કાલે પણ વરસાદ રહેવાનો છે, બરાબર. રાજકોટમાં કાલે કેવો વરસાદ અને પવન રહેવાનો છે? અચ્છા, પવન છે એ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે, એ પણ વહી શકે છે, એવી રીતના પણ હવામાન વિભાગે આગાહી કરી છે, બરાબર. તો પણ સ્પેસિફિક ક્યાં ક્યાં કેટલો પવન વહી શકે છે એની વાતચીત આપણે કરી લઈએ, જો આમાં લખવામાં આવ્યું હોય તો. પણ આમાં લખવામાં નથી આવ્યું, એટલે અમુક વિસ્તારમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે છે એ પવન વહી શકે છે આવતીકાલમાં. એટલે એવી રીતના માહિતી છે હવામાન વિભાગે આપી છે, બરાબર. હવે એના સિવાય વાત કરીએ, રાજકોટમાં કાલે કેવો વરસાદ છે? રાજકોટમાં કાલે ભયાનક વરસાદ પડી શકે છે, બરાબર. પરમ દિવસે એનાથી ઓછો વરસાદ પડવાનો છે, અને એના પછી એટલે 31 તારીખે વરસાદ છે સાવ ઘટી જવાનો છે, બરાબર. વશરામભાઈ રબારી, બનાસકાંઠા વાવ છે વરસાદ, ઓકે. બનાસકાંઠાના વાવમાં આજે રાતે વરસાદ પડે તો પડે, બનાસકાંઠા વિસ્તારમાં, ખાલી વાવમાં જ નહીં. પણ કાલે વરસાદ નથી રહેવાનો, પરમ દિવસે પણ વરસાદ નથી રહેવાનો, બરાબર. 31 તારીખે પણ વરસાદ નથી રહેવાનો. અલંગ બાજુ કાલે વરસાદ પડશે, જી બિલકુલ કાલે વરસાદ પડવાનો છે. કાલે 29 તારીખે છે અને અલંગ બાજુ પણ વરસાદ પડી શકે છે. આખા કચ્છની આગાહી છે, એટલે અલંગમાં પણ વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગરમાં હવે વરસાદ આવશે, જી બિલકુલ વરસાદ આવશે. આજે રાત્રે પણ પડી શકે છે અને આવતીકાલે પણ પડી શકે છે. એટલે આમ તો 4 દિવસ રહેવાનો છે, પણ બહુ વધારે વરસાદ છે એ કાલે પડવાનો છે. પછી એનાથી થોડો ઓછો વરસાદ અને એનાથી સાવ ઓછો વરસાદ 31 તારીખે પડવાનો છે, બરાબર. બોટાદમાં હજુ તળાવ ખાલી છે. બનાસકાંઠા, બોટાદ આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી ઓછો વરસાદ થયો છે, બરાબર. અત્યારે 50% જેટલો વરસાદ છે એ બંને વિસ્તારોમાં થયો છે. બાકીના બધા જ વિસ્તારો એવા છે, બધા જ જિલ્લાઓ એવા છે કે જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તો આપણે જો વાત કરીએ ને તો 100% વરસાદ વરસી ગયો છે. બાકી આ બે બનાસકાંઠા અને બોટાદ આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં છે ને સાવ ઓછો વરસાદ છે થયો છે, બરાબર. વાવથરા તાલુકામાં વરસાદ છે જ નહીં, જી બિલકુલ નથી. કારણ કે આ બંને વિસ્તારો એવા છે. બાપા સીતારામ, નિર્મલભાઈ નિર્મેશ કહી રહ્યા છે, બાપા સીતારામ, જાદવ રમેશ કહી રહ્યા છે, બોટાદમાં વરસાદ ક્યારે આવશે ભાઈ? બોટાદમાં આજે રાત્રે પણ વરસાદ વરસી શકે છે અને આવતીકાલે પણ વરસાદ વરસી શકે છે, બરાબર. પરમ દિવસની વાત કરીએ તો ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને એના પછીના દિવસે યલો એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે આજે રાતે અને આવતીકાલે જો વરસાદ પડે તો ખૂબ જ ભયાનક વરસાદ પડી શકે છે. જો પડે તો, બરાબર, 8 ઇંચ વરસાદ પડી શકે છે. પરમ દિવસની આપણે વાત કરીએ તો પરમ દિવસે 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે, બરાબર. એના પછીના દિવસે એટલે 31 તારીખની જો આપણે વાત કરીએ તો યલો એલર્ટ છે, એટલે સીધો મતલબ એવો થાય 2.5 ઇંચ જેટલો વરસાદ છે એ બોટાદમાં વરસી શકે છે, એવી રીતના શક્યતાઓ છે, બરાબર. પોરબંદરમાં આજે વરસાદ કેવો પડ્યો? પોરબંદરમાં આજે વરસાદ કેવો પડ્યો એની આપણે માહિતી ફટાફટ લઈ લઈએ. પોરબંદરમાં જો આ મારી પાસે અત્યારે આંકડા છે ને એ 8 વાગ્યા સુધીના છે, બરાબર. એટલે આંકડા છે એ 10 વાગે અપડેટ થશે, એટલે 8 વાગ્યા સુધીના ફટાફટ આપણે આંકડા જોઈ લે તો પોરબંદર તાલુકાની વાત કરીએ તો 77 mm વરસાદ પડ્યો છે, એટલે કે 3 ઇંચથી થોડો વરસાદ પડ્યો છે, બરાબર. પોરબંદરના કુતિયાણાની વાત કરીએ તો 75 mm એટલે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, બરાબર. પોરબંદર કુતિયાણા, પોરબંદર રાણાવાવની વાત કરીએ તો 79 mm એટલે કે 3.25 ઇંચ જેટલો વરસાદ છે એ પડ્યો છે, બરાબર. સર, ભરૂચમાં વરસાદ રહેશે કે નહીં રહે? આજે રાતની જો આપણે વાત કરીએ તો ભરૂચમાં આજે રાત માટે જે આગાહી છે એ મુજબ ભરૂચની આગાહી ઓરેન્જ એલર્ટની છે, એટલે આજે રાતે વરસાદ પડી શકે છે, ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, એવી રીતના હવામાન વિભાગે શક્યતા દેખાડી છે. પણ કાલથી નહીં રહે વરસાદ,
આજે રાતે પડવો વરસાદ પડશે, પછી કાલથી પરમ દિવસે એના પહેલા દિવસે વરસાદ નથી રહેવાનો ભરૂચમાં. એટલે પડે તો આજે રાતે વરસાદ પડી શકે છે, બરાબર. સુરત में कैसा रहेगा, सूरत की बात मैंने कर ली है. जय गुरुदेव. વિનોદ ભાટિયા કહી રહ્યા છે કે પાટણમાં ક્યારે વરસાદ પડશે. પાટણમાં જો આજની રાતની આપણે વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, કારણ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આવતીકાલની વાત કરીએ, એના પછીના દિવસની વાત કરીએ અને 31 તારીખની વાત કરીએ, નથી વરસાદ રહેવાનો. એટલે આજે વરસાદ પડે તો પડે આજે રાતે, બાકી નથી રહેવાનો, બરાબર. અને પડે તો છાંટા પડે, બહુ વધારે વરસાદ નહીં રહે, બરાબર. એટલે એવું નહીં કે પરમ દિવસે કે કાલે કે વરસાદ રહેવાનો જ નથી પાટણમાં. રહી શકે છે, પાટણમાં વરસાદ પડી શકે છે, પણ છાંટા રહેવાના છે જો પડે તો, બાકી તો નથી જ પડવાનો, બરાબર, કારણ કે આગાહી નથી આવ. અમદાવાદમાં કાલનો વરસાદ કેવો છે? અમદાવાદમાં જો ગઈકાલની વાત કરીએ તો દિવસમાં બહુ વધારે વરસાદ રહ્યો છે, કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો હતો, રાતે પણ વરસાદ રહ્યો હતો, પણ આજ સવારથી વરસાદ છે અમદાવાદમાં ઘટી ગયો છે, અને આજ બપોરે એક સ્પેલ પડી હતી, પણ પછી વરસાદ છે એ જોવા નથી મળ્યો, બરાબર. સર જુનાગઢમાં કેવો રેડ એલર્ટ છે? જી બિલકુલ, જુનાગઢમાં આજે પણ રેડ એલર્ટ છે, અને હું જુનાગઢનો જ છું એટલે વિસ્તારથી માહિતી પણ આપી શકું છું કે ક્યાં કેવો વરસાદ રહેવાનો છે. એટલે આજના દિવસમાં રેડ એલર્ટ છે, આવતીકાલે પણ રેડ એલર્ટ છે, પરમ દિવસની વાત કરીએ ઓરેન્જ એલર્ટ છે, અને એના પછીના દિવસે એટલે 31 તારીખની વાત કરીએ તો યલો એલર્ટ આપવામાં આવી છે. અચ્છા, આ ઓરેન્જ એલર્ટ શું હોય છે, રેડ એલર્ટ શું હોય છે અને યલો એલર્ટ શું હોય છે, એની ફટાફટ આપણે વાતચીત કરી લઈએ. તો રેડ એલર્ટ સામાન્ય રીતના શું કહી શકાય કે જ્યારે વરસાદ છે એ 8 ઇંચથી વધારે થવાની શક્યતા હોય તો એ વિસ્તારને રેડ એલર્ટ કહેવામાં આવે છે, બરાબર. ત્યાં બહુ ધ્યાન રાખવું પડે, બહુ જરૂરી છે. એના સિવાય એના પછીનો જે નીચેનો આવે છે એ ઓરેન્જ એલર્ટ આવે છે. ઓરેન્જ એલર્ટ શું હોય છે કે જ્યારે વરસાદ છે એ 4 ઇંચથી લઈ અને 8 ઇંચ સુધીનો પડી શકે તો ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે. આ વરસાદને કહેવામાં આવે છે ભારેથી અતિ ભારે વરસાદ, બરાબર. અને ત્યારે જે આ વિસ્તારમાં સંભાવના હોય ને એને ઓરેન્જ એલર્ટ કહી જાહેર કરી દેવામાં આવે છે. અને એનાથી નીચે આવે છે ભારે વરસાદ. એટલે જ્યારે વરસાદ છે 2 ઇંચ કે 2.5 ઇંચ પડી શકે તમારા જિલ્લામાં તો એને ભારે વરસાદની શક્યતા કહેવામાં આવે છે. અને આ જેટલા પણ વિસ્તારો છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવતી હોય છે. એટલે આ ત્રણેય એલર્ટ છે. એટલે જે કંઈ પણ માહિતી આપીએ છીએ ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ, એટલે કોઈ કન્ફ્યુઝ ન થાય એટલે ફટાફટ એને આપણે માહિતી આપી દઈએ. ડીસામાં કેટલો વરસાદ છે? ડીસાની માહિતી આપણે કરી લઈએ. ડીસામાં કેટલો વરસાદ છે? ડીસા ભાઈ બનાસકાંઠાનો ડીસામાં કેટલો 4 mm વરસાદ છે. એટલે આમ પાણીના ટીપા પડે ને 2-3 એટલો વરસાદ પડ્યો છે, બરાબર. हेलो भाई, सूरत में कैसा बारिश का मौसम रहेगा? सूरत की बात मैंने कर ली है. आज बारिश रहेगी, उसके बाद कल नहीं रहेगी, परसों नहीं रहेगी. नरसों की बात करें तो नरसों सूरत में बारिश रह सकती है क्योंकि येलो अलर्ट दिया गया है, इसीलिए आज बारिश रात को गिरे तो गिर सकती है, पर कल परसों और नरसों, कल और परसों नहीं गिरेगी. और नरसों की बात करें तो नरसों येलो अलर्ट दिया गया है, यानी कि नरसों महीने पड़ेगी. વડોદરામાં વરસાદ રહેવાનો છે. વડોદરાની જો વાત કરીએ તો બહુ ભયાનક હાલત છે થઈ ગઈ છે વડોદરાની, બરાબર. વડોદરામાં આજે રાતે પણ વરસાદ પડી શકે છે, યલો એલર્ટ આપવામાં આવી છે. કાલમાં નથી પડવાનો, પરમ દિવસે નથી પડવાનો, એના પછીના દિવસે નથી પડવાનો. એટલે વરસાદ જો વડોદરામાં પડે તો આજે પડી શકે છે, બરાબર. સર જુનાગઢમાં રેડ એલર્ટ છે? જી બિલકુલ, અક્ષિતભાઈ ગઢિયા પૂછી રહ્યા છે જુનાગઢમાં રેડ એલર્ટ છે. અને અક્ષિતભાઈ હું જુનાગઢનો જ છું. અમરેલી જિલ્લામાં કેવું રહેવાનું છે? અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો આજે રાતે વરસાદ પડી શકે તો રેડ એલર્ટ છે. આવતીકાલે પણ રેડ એલર્ટ છે. કાલના દિવસમાં ગુજરાતના જે સૌરાષ્ટ્રના અને કચ્છના જે જિલ્લા છે એ બધા જ જગ્યાએ, એટલે કચ્છ એક જ આખો જિલ્લો છે, પણ એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બધી જ જગ્યાએ તમારે માની જ લેવાનું કે ત્યાં વરસાદ છે પડવાનો છે, અને ખૂબ ભયાનક વરસાદ પડવાનો છે. એની પાછળનું કારણ શું છે? થોડું પાછળ જઈને જતા રહો એટલે ત્યાં તમને માહિતી મળી જશે, બરાબર. કારણ કે આપણે સવારથી આપણે હમણાં થોડા સમયથી એ વાત કરી છે. 1100 લોકો જોઈ રહ્યા છે, તો પછી મારે એક નાની એવી રિક્વેસ્ટ એ પણ કરવી છે કે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની જે ગુજરાતી ચેનલ છે એને પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું કે લાઇક શેર કરી દેજો, જેથી તમને પણ જે કંઈ પણ ગુજરાતી માહિતી છે એ મળતી રહે, સમાચારોની માહિતી મળતી રહે, હવામાનની માહિતી મળતી રહે, ખેડૂતોની વાતચીત છે આપણે જે કરીએ છીએ એ પણ મળતી. કારણ કે ખેડૂતોને બહુ ભયાનક નુકસાન થયું છે, અને ખાલી ખેડૂતોને જ નહીં, ઉદ્યોગ વિભાગમાં પણ આ વરસાદના કારણે 3 દિવસનો વરસાદ થયો અને એના કારણે વરસાદ થયું છે. ઉદ્યોગ જગતની જો આપણે વાત કરીએ તો પ્રોડક્શન જેટલું પણ થયું હતું એ અડધું થઈ ગયું છે. અને માની લો કે કોઈ પણ એક જગ્યાએ 100 વસ્તુ આવતી હોય તો હવે અત્યારે 50 વસ્તુ જ આવે છે, બરાબર. પ્રોડક્શન પણ જે અડધું જે છે થઈ ગયું છે, બરાબર. ભુજમાં કેવો વરસાદ રહેવાનો છે? ભુજમાં ભયાનક આજે અને કાલે વરસાદ રહે. સર અમદાવાદમાં આજે વરસાદ રહેવાનો છે અને કાલે વરસાદ નહીં રહે, બરાબર. પરમ દિવસે પણ વરસાદ નહીં રહે અને પછીના દિવસે પણ વરસાદ નહીં રહે, બરાબર. જંબુસરમાં કેવો રહેવાનો છે? તમારે જંબુસરની વરસાદની આપણે વાત કરી લઈએ. આજના દિવસમાં કેટલો પડ્યો છે જંબુસર? જંબુઘોડા અને જંબુસર, ભરૂચના જંબુસરમાં ટીપા પડ્યા છે, વરસાદ નથી પડ્યો, બરાબર. કારણ કે 8 mm વરસાદ પડ્યો છે. સોમનાથમાં કેવો વરસાદ રહેવાનો છે? આજે રાતે વરસાદ છે એની રેડ એલર્ટ છે. આવતીકાલે પણ રેડ એલર્ટ છે. પછી સોમનાથમાં વરસાદ નહીં પડે, બરાબર.
એટલે 2 દિવસ રહેવાનો છે. પોરબંદરમાં શું રહેવાનું છે? મોહિતભાઈ પાંડે પૂછી રહ્યા છે. પોરબંદરમાં પણ આજે અને કાલે રેડ એલર્ટ આપવામાં આવી છે. આજે કાલે વરસાદ રહેવાનો છે. આમ તો 4 દિવસ રહેવાનો છે, પણ સૌથી વધારે આજે અને કાલે વરસાદ છે રહી શકે છે. આજે રાત્રે અને કાલે સવારે, બરાબર, એટલે આખા દિવસમાં. વાંકાનેરમાં કઈ રીતના રહી શકે છે એ પરિસ્થિતિ છે, બરાબર. આજે પણ રેડ એલર્ટ છે, કાલે પણ રેડ એલર્ટ છે. કેશાજી ઠાકોર છે, દિયોદર તાલુકામાં કેવો વરસાદ થશે? કેશાજી, આજે રાતે જો તમારે ત્યાં વરસાદ બનાસકાંઠામાં પડે તો પછી પડે, બાકી કાલે નથી પડવાનો વરસાદ, બરાબર. કાલે પરમ દિવસે એના પહેલા દિવસે બધા વરસાદ નથી પડવાનો, ખાલી આજ રાત પડી જાય તો પડી જાય, બાકી નથી પડવાનો, બરાબર. મોરબીમાં પણ એવી પરિસ્થિતિ છે, 2 દિવસ રેડ એલર્ટ રહેવાનું છે, બરાબર. ઓ બાપરે, કમેન્ટ બહુ ભયાનક આવી રહી છે, જબરદસ્ત. 1300 લોકો જોઈ રહ્યા છે. મોરબીમાં નહીં પડે. ભાઈ ગાંધીનગરમાં, જામનગરમાં કાલે વરસાદ પડશે કે નહીં? જામનગરમાં કાલે વરસાદ પડવાનો છે. અમદાવાદમાં પણ કાલે વરસાદ અમદાવાદમાં નથી રહેવાનો. બાકી આપણે વાત કરી લઈએ. સુરેન્દ્રનગરમાં કાલે વરસાદ રહેવાનો છે. ખૂબ ભયાનક વરસાદ રહેશે. 4 દિવસ વરસાદ રહેશે, બરાબર. ગોંડલની વાત કરી લઈએ. ગોંડલ રાજકોટનો તાલુકો છે. ગોંડલની વાત કરીએ. આજના દિવસમાં ગોંડલમાં કેટલો વરસાદ પડ્યો જોઈ લઈએ. ગોંડલમાં આજના દિવસમાં, રાજકોટનું જે ગોંડલ તાલુકો છે એ ગોંડલ તાલુકામાં આજના દિવસમાં 40 mm વરસાદ રહ્યો છે. 40 mm નો સીધો મતલબ શું થાય છે કે 1.5 ઇંચ જેટલો વરસાદ છે એ ગોંડલમાં રહ્યો છે આજના દિવસમાં, બરાબર. અને આજની અને એટલે આજે રાતની અને આવતીકાલની વાત કરીએ તો ગોંડલમાં ભારે વરસાદ પડી શકે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આખા રાજકોટ જિલ્લામાં, એટલે શક્યતાઓ છે ગોંડલમાં પણ વરસાદ છે પડી શકે છે, અને એના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ છે પડી શકે છે. એવી રીતના શક્યતા હવામાન વિભાગે દેખાડી છે, આપણે નથી દેખાડી. આપણે ખાલી હવામાન વિભાગે જે કહ્યું છે એની વાતચીત કરી રહ્યા છે, બરાબર. બોટાદમાં શું રહી શકે છે? મોરબીમાં શું રહી શકે છે? બોટાદની વાત કરીએ. આજના દિવસમાં રેડ એલર્ટ છે. આજે રાતે જોરદાર વરસાદ પડી શકે છે. કાલે આખા દિવસમાં પણ જોરદાર વરસાદ પડી શકે છે. પરમ દિવસે જો આપણે વાત કરીએ બોટાદમાં, તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે, અને એના પછીના દિવસે યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે બોટાદમાં 4 દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ છે, બરાબર. વડોદરાની વાત કરીએ. વડોદરામાં આજે રાતે જ વરસાદ રહેવાનો છે, પછી વરસાદ નથી રહેવાનો. વિરમગામની વાત કરીએ. વિરમગામમાં પણ આજે વરસાદ પડી શકે છે. જો રાતે પડે તો પછી આવતીકાલથી વરસાદ નથી પડવાનો, બરાબર. છોટાઉદેપુરમાં કેવું રહેવાનું છે? છોટાઉદેપુરમાં આજે રાત્રે યલો એલર્ટ આપવામાં આવી છે, એટલે આજે રાત્રે વરસાદ પડી શકે છે. એના પછીના દિવસોમાં હવે છોટાઉદેપુરમાં કાલે પરમ દિવસે એના પહેલા દિવસે વરસાદ નથી પડવાનો, બરાબર. મોરબી. સુરેન્દ્રનગરમાં કેટલો વરસાદ પડ્યો છે? સુરેન્દ્રનગરમાં રાતે 8 વાગ્યા સુધી જો આપણે વાત કરીએ, સુરેન્દ્રનગરના સાયલાની વાત કરીએ, ભગતનું ગામ, સાયલામાં 18 mm વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં વાત કરીએ તો 1/2 ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ચુડાની વાત કરીએ તો કંઈ વરસાદ નથી પડ્યો. સુરેન્દ્રનગરના દસાડામાં પણ કંઈ વરસાદ નથી પડ્યો. લખતરમાં પણ કંઈ વરસાદ નથી પડ્યો, અને વઢવાણમાં પણ કંઈ વરસાદ છે એટલો બધો ખાસ નથી પડ્યો. મૂડીમાં પણ વરસાદ કંઈ ખાસ નથી પડ્યો, અને ધ્રાંગધ્રામાં પણ કંઈ વધારે ખાસ વરસાદ નથી પડ્યો, બરાબર. ગારિયાધારની વાત કરી લે. બિલકુલ ગારિયાધારની વાત કરી લે. ગારિયાધારની જો માહિતી આવી હોય તો આપણે વાતચીત કરીશું, પણ ગારિયાધારની માહિતી ન મળે કારણ કે એ તાલુકો નથી, બરાબર. જસદણની વાત કરી લે. જસદણમાં છે એ 9 mm વરસાદ પડ્યો છે, એટલે કે નહીવત વરસાદ છે. 1/2 ઇંચ જેવો કંઈક વરસાદ છે, એટલો પણ નહીં, 1/2 ઇંચ જેટલો વરસાદ છે. જુનાગઢ, મોરબી, પાટણ, બનાસકાંઠા તે ટ્રોલ કરી રહ્યા છે. XYZ એનિમલ અમદાવાદનું પૂછી રહ્યા છે. શિવશક્તિ ખંભાળિયાની વાત કરી રહ્યા છે. અંશ પટેલ કહી રહ્યા છે. DJ ભયુ વાત કરી રહ્યા છે. નિલેશભાઈ ડોડિયા વાત કરી રહ્યા છે. કુકડિયા હંસુ વાત પૂછી રહ્યા છે. વલભીપુર તાલુકામાં કેવો વરસાદ રહેવાનો છે? વલભીપુરમાં જો અત્યારે જોઈએ ને તો કંઈ વરસાદ આજના દિવસમાં તો નથી જ પડ્યો, બરાબર. આવતીકાલની વાત કરીએ, નહીં પડે વરસાદ, બરાબર, કારણ કે નો એલર્ટ આપવામાં આવી છે. અને જો પડે તો એ છાંટા પડશે, બરાબર. માની લો કે એક ઝાપટું આવીને જતું રહે એવો વરસાદ છે રહેવાનો છે. ગારિયાધાર તાલુકો છે, ઓકે, માફ કરજો, પણ આમાં માહિતી નથી આપવામાં આવી. અચ્છા, ઓકે, માફ કરજો. ગારિયાધારની ભાવનગરનું જે ગારિયાધાર છે ને, એમાં આજના દિવસની વાત કરીએ તો 4 mm વરસાદ પડ્યો છે. 4 mm એટલે વરસાદ શું છે ખબર? આ જે પાણીની બોટલ છે એ ખોલું અને આમ કરીને આમ છીંટા પાડી દઉં એટલો વરસાદ છે પડ્યો છે, કારણ કે 4 mm એટલે કંઈ વરસાદ જ ન કહેવાય, બરાબર. લીંબડીની વાત કરી લે. ઓકે, આજના દિવસમાં લીંબડીમાં, લીમખેડા, સુરેન્દ્રનગરમાં સાયલા, ચોટીલા, થાનગઢ, ચુડા, દસાડા, લખતર, વઢવાણ, મૂડી, ધ્રાંગધ્રા, આમાં નથી માહિતી, માફ કરજો. વાંકાનેરમાં કાલે વરસાદ રહી શકે છે. અમદાવાદમાં વરસાદ કાલે નથી રહેવાનો. અમદાવાદમાં કાલે જસદણમાં વરસાદ કેવો પડશે? કાલે જસદણમાં રેડ એલર્ટ આપવામાં આવી છે, એટલે આખા રાજકોટમાં રેડ એલર્ટ છે, એટલે જસદણમાં પણ ઓટોમેટિક રેડ એલર્ટ છે. વાંકાનેરમાં સેમ વસ્તુ, મોરબીમાં આખામાં રેડ એલર્ટ છે, એટલે વાંકાનેરમાં પણ રેડ એલર્ટ છે. દ્વારકાનું કયો સાહેબ?
આપણે દ્વારકા નગરીની જો વાત કરીએ તો આજના દિવસમાં દ્વારકામાં કેટલો વરસાદ પડ્યો છે ખબર? આજના દિવસમાં દ્વારકામાં ભૂકા કાઢી નાખ્યા છે, એટલો વરસાદ પડ્યો છે, બરાબર. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની વાત કરીએ તો 198 એટલે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કલ્યાણપુરની વાત કરીએ ત્યાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાણવડની વાત કરીએ ત્યાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, બરાબર. એના સિવાય જો આપણે દ્વારકાની વાત કરીએ તો બસ આટલો જ વરસાદ છે એ જોવા મળ્યો છે, બરાબર. મોરબીમાં કેવું રહેશે, જામનગરમાં કેવું રહેશે, સુરેન્દ્રનગરમાં, અમરેલીમાં, વલસાડમાં ડીજે ભાઈઓ કહી રહ્યા છે વલસાડમાં કેવું કાલે વરસાદ રહેવાનો છે. વલસાડમાં કાલના દિવસમાં વરસાદ છે એ નથી રહેવાનો ભાઈ, કાલે વલસાડમાં વરસાદ નથી. દ્વારકામાં ધોધમાર વરસાદ ચાલુ છે. અચ્છા, ઓકે. જેટલા પણ લોકો જોઈ રહ્યા છે ને એને એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મહેનત કરીએ છીએ યાર. મહેનતનું નાનું એવું ફળ જો તમે આપી શકો તો, મતલબ આપની અનુકૂળતા જો તમારે કરવું હોય તો કરી શકો છો, પણ એક નાની એવી વિનંતી છે કે આટલી મહેનત કરી રહ્યા છે તો પછી એક સબસ્ક્રાઈબ કરો તો પછી અમને પણ મોટિવેશન મળે, વધારે કામ કરવાની અમને પેલું મોટિવેશન એક મોટિવેશન ડોઝ મળે, સીધી એના સટ વાત છે. એટલે કરી લેજો, રિક્વેસ્ટ છે, ઇટ્સ હમ્બલ રિક્વેસ્ટ. એટલે અત્યાર સુધીની માહિતી તો આ છે, બરાબર. બાકી આપણે જોઈએ કે ક્યાં ક્યાં કેવું છે. કચ્છમાં કેવો રહેવાનો છે, અમરેલીમાં રોહિત માનવડકર છે, CDM ચેતન પણ વાત કરી રહ્યા છે, માનસી કુમાવત પણ પૂછી રહ્યા છે, શ્રવણ સિંહ પણ પૂછી રહ્યા છે, વંશ પટેલ પૂછી રહ્યા છે, પરમાર મહેશ પૂછી રહ્યા છે, શેખ કાદિર પૂછી રહ્યા છે, VN સ્ટેટસ પૂછી રહ્યા છે, સાહિલ શુક્લા પૂછી રહ્યા છે, એક્સપ્લોરિંગ ઇન્ડિયા પૂછી રહ્યા છે, વિપુલ પટેલ પૂછી રહ્યા છે, મોરબીનું ફ્લાઇંગ મશીન પૂછી રહ્યા છે, કડોદરાનું CMD ચેતન ભાવનગરનું પૂછી રહ્યા છે, રોહિત અરવલ્લીની વાત કરી રહ્યા છે, મુનાભાઈ હળવદની વાત કરી રહ્યા છે, રાજપરા ભરત છે સાવરકુંડલાની વાત કરી રહ્યા છે, પરમાર મહેશ છે સોમનાથની વાત કરી રહ્યા છે, શિવશક્તિ સ્પાર્ક છે એ ખંભાળિયામાં કાલે વરસાદ પડશે કે નહીં એની વાત કરી રહ્યા છે, જે બિલકુલ પડવાનો છે. CDM પટેલ ભાવનગરનું પડવાનું છે, ભાવનગરમાં વરસાદ પડવાનો છે, કાલે પણ પડવાનો છે. સાહિલ શુક્લા જામનગરનું કાલે સ્ટેટસ શું છે સર? જામનગરમાં કાલે રેડ એલર્ટ છે. વેરાવળનું કઈ રીતના રહેવાનું છે? વેરાવળમાં પણ કાલે રેડ એલર્ટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જેટલા પણ લોકો છે એ કમેન્ટ કરી રહ્યા છે, એટલે કમેન્ટ કરવાનું ભૂલી જ જજો, કારણ કે છે ને કાલે તમારા વિસ્તારમાં રેડ એલર્ટ છે, એટલે સૌરાષ્ટ્ર ભૂલી જ જવાનું. અને સૌરાષ્ટ્ર સિવાય જો આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ, નો એલર્ટ છે. એટલે કાલે માત્ર ને માત્ર સૌરાષ્ટ્રમાં અને મોરબીમાં જ વરસાદ પડવાનો છે, બરાબર. એટલે આ માહિતી અત્યાર સુધીની આટલી છે. ફટાફટ આ માહિતી છે એ બીજા લોકો સુધી પહોંચાડી દેજો. અને તમારે ત્યાં અત્યારે મારે જાણવું છે કે તમારે ત્યાં વરસાદ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો, એટલે ફટાફટ એક કમેન્ટ કરી અને રિક્વેસ્ટ છે કે જણાવી દો કે તમારા વિસ્તારમાં વરસાદ આજના દિવસમાં પડ્યો છે કે નથી પડ્યો, અને જો અત્યારે પડી રહ્યો છે કે નથી પડી રહ્યો, બરાબર. એટલે એ માહિતી છે એ બીજા લોકોને પણ આપણે ફટાફટ આપી દઈએ, બરાબર. ફટાફટ કમેન્ટ કરીને જણાવી દો, એટલે કે ખબર પડી જાય કે તમારે ત્યાં વરસાદ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો, અથવા તો આજના દિવસમાં પડ્યો છે કે નથી પડ્યો, બરાબર. મોરબીમાં કેવો વરસાદ રહ્યો છે સર? મોરબીમાં આજના દિવસમાં પણ ઠીક વરસાદ પડ્યો છે, કાલે પણ વરસાદ પડી શકે છે, બરાબર. કાલનું સ્ટેટસ જામનગરનું શું છે? જામનગરનું સ્ટેટસ થોડું તમે પાછળ જઈને જતા રહો એટલે તમને જામનગરનું સ્ટેટસ મળી જશે, બરાબર, કારણ કે જામનગરની આપણે વાત કરીએ છીએ. કચ્છના અંજારમાં ચાલુ છે વરસાદ, પ્રભાતભાઈ રાજપૂત કરી રહ્યા છે, ઓકે. શિવરાજભાઈ ચંપાવત કરી રહ્યા છે અમારે પવન છે, ઓકે. શિવ રબારીયા કહી રહ્યા છે કે અમારે ત્યાં વરસાદ નથી, પણ ક્યાં નથી એ પણ પ્લીઝ જણાવજો. ગાંધીનગરમાં કાલે વરસાદ છે કે નહીં? ગોગા મહારાજ પૂછી રહ્યા છે. ગોગા મહારાજજી કાલે વરસાદ ગાંધીનગરમાં નથી રહેવાનો. ઇસ્લામિક ઝોન પૂછી રહ્યા છે ગારિયાધારમાં કાલે હશે કે નહીં હોય? જી બિલકુલ રહેવાનો છે. મેં કહ્યું ને કે સૌરાષ્ટ્રના જેટલા પણ લોકો છે ને પૂછી રહ્યા છે ને, એમને આંખ બંધ કરી અને જોઈ લેવાનો છે કે વરસાદ છે એ કાલે રહેવાનો છે. સુનિલ પ્રજાપતિ, લીંબડીમાં રેઇન છે. લીંબડી, ઓકે, તમારી વાત જે રીતના છે લીંબડીની વાત કરી લઈએ. લીંબડીમાં, લીમખેડામાં ના, લીંબડીની માહિતી નથી આપણી પાસે. બોટાદમાં વરસાદ રહેશે. અચ્છા, તમારા વિસ્તારનું ખાલી કહી દો ને પ્લીઝ કે તમારે વરસાદ છે કે નહીં, અને તમે ક્યાંના છો એટલું કહી દો, એટલે આપણે બોલી અને વાતચીત કરી દઈએ કે ભાઈ વંશભાઈ પટેલ કહી રહ્યા છે વડોદરામાં શું રહેવાનું છે. રાઠોડ ભરતસિંહ કહી રહ્યા છે ઉના તાલુકામાં. છોટાઉદેપુરમાં કાલે કેવું છે? છોટાઉદેપુરમાં કાલે વરસાદ નથી. અંકેશભાઈ રાઠવા. વંશ પટેલ વડોદરાની વાત કરીએ છીએ. વડોદરામાં આજે રાતે વરસાદ પડી શકે છે, આવતીકાલે વરસાદ નહીં હોય. લવનીતા પૂછી રહ્યા છે અમદાવાદમાં આજે રાત્રે વરસાદ પડે તો પડે, કાલે નથી પડવાનો, બરાબર. શક્યતા ઓછી છે કારણ કે નો અલર્ટ આપવામાં આવ્યું છે. મંજુલાબેન જીતિયા પૂછી રહ્યા છે કે રાજકોટમાં કેવો વરસાદ રહેવાનો છે? તો મંજુલાબેન, રાજકોટમાં આજે અને કાલે બહુ ભયાનક વરસાદ રહેવાનો છે. 4 દિવસ સતત વરસાદ રહેવાનો છે, પણ કાલે અને આજે સેમ વરસાદ રહેવાનો છે. પરમ દિવસે થોડો ઘટવાનો છે અને એના પહેલા દિવસે એટલે 31 તારીખે સાવ ઘટી જવાનો છે, બરાબર. એના પછીના દિવસોમાં વરસાદ છે રાજકોટમાં જોવા નહીં મળે, બરાબર. ફટાફટ ખાલી એટલું કહી દો ને પ્લીઝ કે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, એટલે ખબર પડી જાય. ધરમપુરમાં વરસાદ છે, ઓકે. અમરેલીમાં જિલ્લામાં વરસાદ છે, ઓકે. ઋષિક ગેમર પૂછી રહ્યા છે. બાકી અશોકભાઈ રાઠવા પૂરી રહ્યા છે વડોદરાનું પૂછી રહ્યા છે. આજવા ડેમનું કેવું છે?
મારી પાસે માહિતી નથી, સોરી. હું કાલે એક વિડીયો બનાવડાવી દઈશ, મારી ટીમમાંથી કહી દઈશ, એટલે જેટલા પણ ડેમ છે ને એનો વિડીયો બનાવીને આપી દે કે આ ડેમની પરિસ્થિતિ શું છે. ગુજરાતમાં અત્યાર સુધીની વાત કરીએ ને, મારા ખ્યાલથી 78, હમણાં 2 દિવસ પહેલાં 78% જે ડેમ છે ભરેલા છે, એવી રીતના માહિતી આવી હતી. અને આ 3 દિવસથી તો વરસાદ પડી રહ્યો છે, એટલે બહુ વધારે વરસાદ છે એ પડ્યો છે. અને ડેમમાં પણ 78%થી વધારે વરસાદ છે, પાણી છે એ ભરાઈ ચૂક્યો હશે, બરાબર. મહેસાણા, ખાલી એટલું કહી દો કે વરસાદ છે કે નહીં તમારે, એટલે ખબર પડે. મારે ગામે નથી, અંકેશભાઈ રાઠવા કંઈક કહી રહ્યા છે, પણ એમને કંઈક વિચિત્ર ભાષામાં લખ્યું છે. પ્રાંતિજમાં આજે વરસાદ નથી, BS મકવાણા કહી રહ્યા છે. ઓકે, અશોકભાઈ રાઠવા વડોદરાની વાત કરી રહ્યા છે. વડોદરાનું જણાવી દીધું અશોકભાઈ, વડોદરાની આપણે વાતચીત કરી લીધી, નથી વરસાદ રહેવાનો. તમે સામેથી ચેક કરો છો ઇસ્લામિક ઝોન, તમે શેમાંથી ચેક કરો? ઓકે, ઇસ્લામિક ઝોન હું તમને જણાવી દઉં, 1 મિનિટ, તમને લાઈવ ડેમો પણ આપી દઉં, 1 જ મિનિટ ચાલુ રાખજો. જો આપણે નવી ટેબ ખોલી, બરાબર, અહીંયા ટેબમાં એક ખાલી કેમેરા છે ને સાફ કરી દઉં. આ ટેબ નવી ખોલી છે, બરાબર. અહીંયા લખવાનું IMD અહેમદાબાદ, બરાબર, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, બરાબર, એટલે કે મેટ અહેમદાબાદ. આના ઉપર ક્લિક કરી, બરાબર, આના ઉપર ક્લિક કરીને એટલે આ પેજ ખુલે, બરાબર. આ હવામાન વિભાગનું આપણું અમદાવાદનું પેજ છે, બરાબર. હવે જો આપણે વાત કરીએ તો અહીંયા જોઈ શકાય છે હવામાન વિભાગનું, બરાબર, અમદાવાદનું છે. અહીંયા આપણે ફોરકાસ્ટમાં જઈએ, બરાબર, એના ઉપર ક્લિક કરી અને સ્ટેટ ફોરકાસ્ટમાં જઈએ, બરાબર. અહીંયા બધી જ માહિતી આપે છે, બરાબર. કાલે ક્યાં કેવો વરસાદ રહી શકે છે, આ વોર્નિંગ આપવામાં આવી છે, બરાબર. નાવકાસ્ટ એટલે થોડા સમય માટેનો જે વરસાદ રહેવાનો છે, નાવકાસ્ટ અહીંયા જોઈ શકાય છે, બરાબર. વેધરનું ડેલીનું જે ડેટા છે અહીંયા મળી શકે છે, બરાબર. ફોરકાસ્ટ એટલે કે જે લાંબી આગાહી કરવામાં આવી છે 4, 5, 7 દિવસની, અહીંયા જોઈ શકાય છે, બરાબર. આ સિટી મુજબની આગાહી આપે છે, આ તાલુકા સાથેની આગાહી આપે છે, અને આ આખા રાજ્યની આગાહી આપે છે. માની લો કે તમારે સિટીની આગાહી જોઈ હોય તો અહીંયાથી જોઈ શકાય છે, બરાબર. આ સિટીની આગાહી આપવામાં આવી છે એટલી બધી, પણ એ સિટીની આગાહી છે ને આપણું મગજ કામ કરતું બંધ થઈ જશે, એટલે એ ન જોવાય, બરાબર. આપણે જોવું હોય ડિસ્ટ્રિક્ટની આગાહી, આપણે ફટાફટ જોઈ લઈએ. ડિસ્ટ્રિક્ટ તાલુકાની આગાહી છે એ આવી રીતના કંઈક ડેટા ખુલે છે, બરાબર, એ દેખાડે છે, બરાબર. સાબરકાંઠા પાટણની જો પેલું પૂછતા હતા ને, હેવી ટુ હેવી રેન થઈ શકે છે 28 તારીખે, બરાબર, એટલે આજે થઈ શકે છે. અને બાકી જો 28 પછી 29, 30, 31 પહેલી તારીખ અહીંયા ક્યાંય વરસાદ છે એની આગાહી નથી કરવામાં આવી, બરાબર. જો પડે તો સાવ ઓછો વરસાદ પડી શકે છે, બરાબર. આ જ્યાં ગ્રીન દેખાઈ રહ્યું છે ને ત્યાં. અચ્છા, ઓકે, આ ભરૂચની વાત કરીએ. ભરૂચમાં ક્યારે વરસાદ રહેવાનો છે? 28, 29, 30, 31 અને પહેલી તારીખે વરસાદ રહેવાનો છે, બરાબર. બાકી વરસાદ નથી રહેવાનો, બરાબર. એટલે આ આવી રીતના છે. અચ્છા, ઓકે, હવે અહીંયાથી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર આ બધું ચાલુ થાય છે, એટલે આવતીકાલે અહીંયા જો એક્સ્ટ્રીમલી હેવી રેન એટલે બહુ વધારે વરસાદ છે જોવા મળે છે, બરાબર. અહીંયાથી આપણે ચેક કરીએ છીએ, પણ હું જે ચેક કરું છું ને એ માહિતી ક્યાંથી છે? અહીંયા ફોરકાસ્ટમાં જઈ અને સ્ટેટ ફોરકાસ્ટમાં જતું રહેવાનું, એટલે આ પેજ ખુલે છે, બરાબર. અહીંયા જે IMDનું જે લોગો વગેરે છે એ બધું લગાવેલું છે. અહીંયા છે એ અત્યારે વરસાદની આગાહી છે એ શું છે, કેમ છે, કેવી રીતના છે, ક્યાં વરસાદ પડવાનો છે, એ બધી આગાહી આપે છે. અને અહીંયા જે છે એ વરસાદ શા માટે પડી રહ્યો છે એની જે ડિટેલ છે એ આપે છે, બરાબર. ડીપ ડિપ્રેશન છે, અથવા તો મોન્સૂન ટ્રફ છે, બરાબર, ઓફશોર ટ્રફ છે, એના કારણે બધી જ જગ્યાએ વરસાદ છે પડી રહ્યો છે, બરાબર. હવે અહીંયા છે ફોરકાસ્ટ એ દેખાડવામાં આવે છે. અહીંયા એલર્ટ વાઇઝ ફોરકાસ્ટ દેખાડવામાં આવે છે, અહીંયા નકશાથી ફોરકાસ્ટ દેખાડવામાં આવે છે. અને અહીંયા નકશામાંથી જોઈ અને હું તમને અત્યારે આગાહી છે એ આપી રહ્યો છું, આગાહી છે એ કહી રહ્યો છું, બરાબર. અને ઇઝી સાવ છે તમે પણ જોઈ શકો છો. IMD અહેમદાબાદનું જે આપેલું ખોલી અને જોઈ શકાય છે, બરાબર. એટલે આવી રીતના કંઈક આગાહી છે એ હું જોઈ રહ્યો છું, અને હવામાનમાં કંઈક આવી રીતના આગાહી છે જોઈ શકાય છે. એટલે માની લો કે તમારે કદાચ વિડીયો જોવાનો ટાઈમ ન હોય તો અહીંયાથી પણ તમે વિડીયો જોઈ અને માફ કરજો, મેપ ડાઉનલોડ કરી અને આગાહી છે જોઈ શકો છો, બરાબર. વડોદરામાં નથી વરસાદ, ઓકે. ગાંધીનગરમાં વરસાદ પડશે કાલે, ગાંધીનગરમાં નહીં વરસાદ પડે, બરાબર. ગાંધીધામમાં વરસાદ હાલે ચાલુ જ છે, ઓકે. VK મેવાડા કહી રહ્યા છે ગાંધીધામમાં વરસાદ ચાલુ છે, ઓકે VK ભાઈ. ધોળકા બળે બોટ બનાવી લીધી છે, ચિંતા જેવું ક્યાંય નથી. ધોળકાવાળાએ બોટ બનાવી લીધી છે, કંઈ ચિંતા જેવું નથી, એવી રીતના ફહીમ ખાન પઠાણ કહી રહ્યા છે, ઓકે. મોરબીમાં નથી, નીલભાઈ કહી રહ્યા છે, ઓકે નીલભાઈ. રાજપૂત ધનરાજસિંહ કહી રહ્યા છે પાટણ સિદ્ધપુરમાં કાલે વરસાદ રહેશે કે નહીં રહે. શિવ શક્તિદાસ કહી રહ્યા છે જામનગરમાં વરસાદ રહેવાનો છે, હા કાલે રહેવાનો છે, બરાબર. પરેશભાઈ પટેલ કહી રહ્યા છે મહેસાણામાં વિજાપુરમાં કાલે વરસાદ નથી, કેવો? વિજાપુરમાં વરસાદ નથી, કાલે વરસાદ કેવો છે? મહેસાણામાં નહીં વરસાદ રહે,
આમાં કંઈ પણ આગાહી નથી. ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, આદિવાસી પટ્ટામાં અને દક્ષિણ ગુજરાતમાં આગાહી નથી કરવામાં. ફહીમ ખાન નામ બોલ્યા ભાઈ, ધોળકામાં છે વરસાદ, બહાર ના નીકળજો કોઈ. ઓકે, ફહીમ ખાન નામ લ્યો ભાઈ, ધોળકામાં છે વરસાદ. ઓકે ફહીમભાઈ, ધોળકામાં વરસાદ છે એવી રીતના કહી રહ્યા છે ફહીમભાઈ. ગાંધીધામમાં આજ વરસાદ ચાલુ છે. ઓકે, કચ્છના ગાંધીધામમાં વીકે મેવાડા કહી રહ્યા છે કે વરસાદ ચાલુ છે. વડોદરામાં કેટલા દિવસ વરસાદ રહેશે? વડોદરામાં આજે રાતે જ રહેશે, પછી નહીં રહે. શિવશક્તિ કહી રહ્યા છે સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ. ભુજમાં અચ્છા ઓકે, જેટલા પણ લોકો બીજા પણ જોઈ રહ્યા છે એમને પણ એક નાની એવી રિક્વેસ્ટ છે કે થઈ શકે તો ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમને કામ કરવામાં મજા આવે, મોટિવેશન મળે અને વધારેમાં વધારે માહિતી છે એ આપવાની એક ધગશ છે એ પણ જાગે. જો કે અત્યારે તો 10 વાગ્યાથી આવી અને રાતના 10 વાગ્યા સુધી આ જ કન્ટિન્યુઅસ લાઈવ કરી અને લોકોને માહિતી પહોંચાડી જ રહ્યા છીએ, પણ થોડું વધારે કામ કરવાનું મન થાય. બીજી વસ્તુ એ છે, વેબસાઇટની લિંક મોકલજો. જી બિલકુલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી વેબસાઇટની જગ્યાએ તમે યુટ્યુબમાં આપણું વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી છે સર્ચ કરી શકો છો. કાલે અમદાવાદ નડિયાદમાં કેવું રહેવાનું છે જિજ્ઞેશભાઈ પરવાન પૂછી રહ્યા છે. કાલે અમદાવાદમાં અને નડિયાદમાં જો આપણે જોઈએ તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, બંને જગ્યાએ વરસાદ નથી રહેવાનો કાલે. સુરતમાં નથી રહેવાનો. સુરતમાં તમારે છે ને 31 તારીખે વરસાદ પડશે, બરાબર. આ 3 દિવસમાં વરસાદ છે, નથી રહેવાનો. નિર્મલ પંડ્યા પૂછી રહ્યા છે કે સમીરભાઈ, નિર્મલ પંડ્યા હિયર. ઓકે નિર્મલભાઈ, નમસ્કાર. ખેડામાં વરસાદ રહેવાનો છે? નથી રહેવાનો. અરસિદ્ધરાજસિંહ બાપુ પૂછી રહ્યા છે લાઈક કરો. ઓકે, થેન્ક યુ સો મચ. હરીશ આહિરે લગભગ મારા ખ્યાલથી કંઈક ગાળ લખી છે, કારણ કે યુટ્યુબે છે ઓટોમેટિક રેસ્ટ્રિક્ટેડ કરી દીધો છે મેસેજ, એટલે ઓટોમેટિક મેસેજ છે કાઢી નાખ્યો છે. હરીશભાઈ, ગાળો લખીને શું મળવાનું છે? વિશ્વામિત્રીમાં લેવલ શું છે? ઓકે, વિશ્વામિત્રીનું લેવલ છે એ આપણે વીએમસીની વેબસાઇટમાંથી ચેક કરી અને જોવું પડશે, પણ થોડી વાર લાગશે. એટલે કાલે બધા લેવલનું ડેમનું કાલનું હું છે એ બનાવડાવી દઉં છું, મારી ટીમમાંથી કહી દઈશ એટલે બનાવી આપશે કાલે સવારે. ભાઈ, તમે કઈ ચેનલમાં કામ કરતા હતા? હું સૌથી પહેલાં લાગ્યો હતો ઝી 24 કલાકમાં 3 કે 3.25 વર્ષ કામ કર્યું, અને પછી જમાવટમાં પણ 1.25 વર્ષ કામ કર્યું, અને અત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં હું ડિજિટલનું આખું જે કામગીરી છે ગુજરાતીની એ હાલ સંભાળી રહ્યો છું. ગોધરામાં કેવું રહેશે વરસાદ? નહીં પડે ગોધરામાં વરસાદ, બરાબર. કાલની દિવસની જ વાત કરીએ છીએ. નવસારીમાં પણ કાલે વરસાદ નહીં પડે. ભુજ તાલુકાના ધરમપુરમાં વરસાદ છે ચાલુ. ઓકે, હરેશભાઈ આહિર કહી રહ્યા છે ભુજ તાલુકામાં ધરમપુરમાં વરસાદ ચાલુ છે. ઓકે, પ્રવીણભાઈ સાવલિયા પૂછી રહ્યા છે તમે કયા ગામના છો? હું આમ જુનાગઢના મેંદરડાનો બરવાડા ગામનો છું, પણ અત્યારે અમદાવાદમાં કામ કરીએ છીએ, બરાબર. ભુજમાં કાલે વરસાદ છે? હા બિલકુલ, ભુજમાં વરસાદ છે. એમપી સંદીપ પૂછી રહ્યા છે નર્મદામાં કાલે છે કે નહીં? કાલે નર્મદામાં વરસાદ છે? નથી રહેવાનો. કાલે વરસાદ નથી રહેવાનો. આજે રાતે પડે તો પડે, બાકી નહીં વરસાદ પડે. જામનગરનું શું વાતાવરણ છે? જામનગરની વાત આપણે કરી લઈશું. ઉનામાં કાલે કેવો વરસાદ રહેવાનો છે? ભારે વરસાદ પડી શકે છે એવી રીતના શક્યતાઓ છે, બરાબર. કાલે તૈયાર રહેજો, બરાબર. ઘરે જો માની લો કે ઘરથી બહાર કે કામ પર કે ગમે ત્યાં જતા હો તો પછી રેનકોટ અથવા છત્રી લઈને જજો, કારણ કે કાલે વરસાદ રહેવાનો છે. કાલે આજે ડીપ ડિપ્રેશન બન્યું છે, જેના લીધે આ 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે ને, એ ડીપ ડિપ્રેશન કાલે અરબ સાગરમાં જવાનું છે, એટલે કાલે પણ વરસાદ રહેવાનો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ છે એ રહેવાનો છે, બરાબર. આવતીકાલે ઊંઝામાં શું છે? નહીં વરસાદ પડે તમારે. જુનાગઢમાં વરસાદ પડવાનો છે. અમદાવાદમાં વરસાદ નહીં પડે. મોરબીમાં કાલે કેવો છે? વરસાદ પડશે. અમરેલીમાં કાલે કેમ છે? વરસાદ પડવાનો છે. રાજકોટમાં કાલે વરસાદ રહેવાનો છે? જી બિલકુલ, રાજકોટમાં રહેવાનો છે. ધાનેરામાં કેવો વરસાદ રહેવાનો છે? કાલે નહીં પડી શકે, કારણ કે નો અલર્ટ આપવામાં આવ્યું છે. હસમુખભાઈ જગણિયા પૂછી રહ્યા છે પાલનપુર બનાસકાંઠામાં કાલે કેવું રહેવાનું છે? હસમુખભાઈ, કાલે પાલનપુર બનાસકાંઠામાં વરસાદની શક્યતાઓ તો નથી, કારણ કે નો અલર્ટ આપવામાં આવ્યું છે. જેનો મતલબ એવો થાય છે કે કાલે લગભગ વરસાદ નહીં પડે, અને જો પડશે ને તો પણ થોડો છાંટા એવો પડશે, અમી છાંટણા થશે એવું કહી શકાય છે. લાઈવ હવામાન સ્થિતિ જોવા માટે વેબસાઇટ કે એપ આપણી જો આપણે જોઈએ મોસમ વિભાગની એપ પણ છે, એમાંથી પણ જોઈ શકાય છે, જે મોબાઈલમાં ડાયરેક્ટલી આપણે જોઈ શકીએ. અને mosam.imd.gov.in અને અહેમદાબાદ તમે લખી નાખો એટલે ત્યાં પણ તમે જોઈ શકો છો, એટલે બંને જગ્યાએ જોઈ શકો છો, બરાબર. રાજકોટમાં કેવું રહેવાનું છે? કાલે વરસાદ રહેવાનો છે. જૂનાગઢમાં વરસાદ પડશે? જી બિલકુલ પડવાનો છે. અમરેલીની વાત કરીએ, અમદાવાદમાં અમરેલીમાં આ બધી જગ્યાએ વરસાદ છે એ પડવાનો છે. મોરબીમાં કાલે વરસાદ પડવાનો છે. પંચમહાલમાં મહીસાગરમાં નહીં પડે. વલસાડમાં કાલે વરસાદ પડશે? નહીં પડે. 31 તારીખે વરસાદ પડવાનો છે વલસાડમાં, પણ કાલે પરમ દિવસે વરસાદ નથી પડવાનો, બરાબર. અંકલેશ્વરમાં પણ નહીં પડી શકે. અમરેલીમાં કાલે વરસાદ રહેવાનો છે? બિલકુલ રહેવાનો છે. સાબરકાંઠામાં કાલે વરસાદ પડશે? નહીં પડે. કચ્છમાં કાલે વરસાદ બિલકુલ પડવાનો છે. રાજકોટમાં વરસાદ પડવાનો છે. અમરેલીમાં વરસાદ પડવાનો છે. મિસ્ટર MO કહી રહ્યા છે હિંમતનગરમાં કાલે વરસાદ પડશે કે નહીં પડે? નહીં, બિલકુલ નહીં પડી શકે.
આરોહ જીત કર્યા છે અમદાવાદમાં. જી અમદાવાદમાં પણ આગાહી નથી. દિલીપભાઈ મકવાણા પૂછી રહ્યા છે ધાનેરામાં વરસાદ છે. ઓકે. ફન અનલિમિટેડ પૂછી રહ્યા છે મગરવાડા પાસેનું બરવાડા. જી હા, મગરવાડા, અરણ્યાળા, એના સિવાય જો આપણે વાત કરીએ ખોરાસા ગીર, સીમાસી, આ બધા વાળું જે બરવાડા છે એ જ બરવાડા. ફન અનલિમિટેડને જવાબ આપી રહ્યો છું. રેશમા રાઠોડ પૂછી રહ્યા છે સુરતમાં નહીં, વરસાદ નહીં પડે રેશમાબેન સુરતમાં. મિતુલ પટેલ પૂછી રહ્યા છે કોઈ એપ કે વેબસાઇટની જણાવી દીધી છે એપની માહિતી મેં આપને, અને વેબસાઇટની માહિતી પણ મેં જણાવી દીધી છે. જામનગરમાં કાલે વાતાવરણ શું રહેવાનું છે આપણે જણાવી દીધું છે. પાલનપુરમાં કેવું રહેશે એ પણ આપણે કહી દીધું છે. પરમાર પ્રભુદાસ પૂછી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં કાલે વરસાદ રહેશે કે નહીં રહે. ના, અરવલ્લી જિલ્લામાં આજે રાતે વરસાદ પડી શકે તો પડી શકે, પણ કાલે તો વરસાદ નથી પડવાનો, અને એના પછીના 2-3 દિવસમાં પણ અરવલ્લીમાં વરસાદ નહીં પડે. બરાબર. વાવાઝોડું આવશે કે નહીં આવે? ના 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 ના, નથી આવવાનું. આજે એટલે આવતીકાલે સવારે છે વાવાઝોડું અરબ સાગરમાં જતું રહેવાનું છે. વાવાઝોડું કોઈ નથી આવવાનું. એટલે હેમલભાઈ જે દેશની મો GJ11 કરીને મેસેજ કરી રહ્યા છે. એટલે આમાં શું છે ખબર કે ઘણી જગ્યાએ એવું બધું આવતું હોય છે કે વાવાઝોડું આવશે ને તેમ થઈ જશે ને આમ થઈ જશે. ના ભાઈ, એવું કશું જ નથી થવાનું. આ વાવાઝોડાના કારણે આટલા દિવસ વરસાદ રહ્યો છે 3-4 દિવસ, અને સતત વધારે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે બહુ વધારે. પણ આ વાવાઝોડું છે આપણી ઉપર નથી આવવાનું, આપણી ઉપરથી પસાર થઈને જતું રહેવાનું છે. બરાબર. આપણે ત્યાં એના કારણે બહુ વધારે પવન કે વાવાઝોડું આવવાનું છે કે એવું નથી થવાનું. અને જો ક્યાંય તમે સાંભળો કે આવું બધું થવાનું છે તો પ્લીઝ, એવું નથી થવાનું. આ હવામાન વિભાગ કહી રહ્યું છે કે ભાઈ નથી થવાનું. અને હવામાન વિભાગ એટલે શું છે? અહીંયા સાયન્ટિસ્ટ લોકો કામ કરે છે, જે સાયન્સમાં, એના સિવાય ફિઝિક્સમાં, બાકી ભૌગોલિક વિજ્ઞાનમાં, ભૂગોળમાં, આ બધું ભણી અને બહુ મોટી મોટી ડિગ્રી લઈ અને ત્યાં નોકરી કરતા હોય છે. અને ત્યાં નોકરી કરવી આસાન નથી. એટલે આ લોકો પોતાનું મગજ લગાવી રહ્યા છે અનેક વસ્તુઓ જોઈને. હ્યુમિડિટી જોઈ છે, એટલે કે હ્યુમિડિટીના ગુજરાતીમાં શું કહેવાય, ભેજ જુએ છે, વરસાદ જુએ છે, ઓશનની સ્થિતિ એટલે સમુદ્રની સ્થિતિ જુએ છે. બરાબર. આખી વરસાદની પેટર્ન જુએ છે, કેટલા બધા આંકડાઓ જુએ છે. એ બધું ભેગું કરી અને એ લોકો એનાલિસિસ કરતા હોય છે અને પછી આગાહી આપતા હોય છે. એટલે આની આગાહીમાં દમ હોય છે. બરાબર. એટલે વાવાઝોડાની વાત તમને કોઈ કરે તો પ્લીઝ હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ પેલું ન કરતા એમ. અનનોન પૂછી રહ્યા છે જમાવટમાં જોબ લેફ્ટ. જી હા, મેં ઓક્ટોબરમાં જોબ છોડી હતી. આર્ય કેન્દ્ર મોડાસાની પૂછી રહ્યા છે. ના, મોડાસામાં વરસાદ નહીં પડે, અરવલ્લીનું જે મોડાસામાં. વંશ પટેલ પૂછી રહ્યા છે આઈ વિલ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ સો મચ વંશભાઈ. આર્ય ઠેકડી પૂછી રહ્યા છે મોડાસામાં. ના, નથી પડવાનો. નખત્રાણામાં ખૂબ પવન છે અને ધોધમાર વરસાદ છે. હિંમતસિંહ બાપુ કહી રહ્યા છે. ઓકે બાપુ. સિન કોમિક કહી રહ્યા છે ભાઈ પાટણમાં કેવું રહેશે? ના, પાટણમાં વરસાદની શક્યતાઓ નથી. આજે રાતે પડે તો પડે, પણ કાલે નહીં પડે. બરાબર. સચિનમાં પડશે? સચિનમાં ના, નથી પડવાનું. પણ સચિનમાં જો પડે તો 31 તારીખે પડી શકે છે, બાકી આ 2 દિવસ તો નથી પડવાનું. એટલે કાલે પરમદી તો નહીં પડે. ઉપલેટામાં પણ પડવાનું છે, કારણ કે રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ઉપલેટામાં પણ પડી શકે છે. ભાવનગરમાં કેમ રહેશે? ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે, એટલે પડી શકે છે. સચિનની વાત આપણે કરીએ છીએ. કીપ ઇટ અપ સર. થેન્ક યુ સો મચ હરસિદ્ધરાજસિંહ. એટલે થેન્ક યુ સો મચ બાપુ. સચિનમાં પડશે? જી બિલકુલ પડી શકે છે, શક્યતાઓ છે. પણ આજે રાતે પડે તો પડે, કાલે શક્યતાઓ નથી. મહેસાણામાં નહીં, મહેસાણામાં કાલે નહીં પડે, આજે રાતે પડે તો પડે. કચ્છમાં કેટલા દિવસ ચાલુ રહેવાનો છે વરસાદ? કચ્છમાં 4 દિવસ વરસાદ ચાલુ રહેવાનો છે. કોણ પૂછી રહ્યું છે? હરેશભાઈ આહિર પૂછી રહ્યા છે કેટલા દિવસ ચાલુ રહેવાનો છે. જો 4 દિવસ ચાલુ રહેવાનો છે. આજે રાત તો ચાલુ રહેવાનો જ છે. કાલે રાતે પણ એ રેડ એલર્ટ છે, એટલે કાલે આખો દિવસ પણ રહેવાનો છે. પરમ દિવસે ઓરેન્જ એલર્ટ છે, એટલે પરમ દિવસે પણ વરસાદ રહેવાનો છે. અને એના ચોથા દિવસે એટલે 31 તારીખે યલો એલર્ટ છે, એટલે 31 તારીખે પણ વરસાદ છે રહેવાનો છે. એટલે આજે રાતે, કાલે, પરમ દિવસે અને એના પહેલા દિવસે વરસાદ રહેવાનો છે કચ્છમાં. બરાબર. એટલે હરેશભાઈ આહિરને આ માહિતી જોઈતી હતી, એટલે માહિતી છે એ જણાવી દીધી છે. બરાબર. મોરબીમાં કેવું રહેવાનું છે? જો મોરબી સૌરાષ્ટ્રમાં પડતું હોય તો પછી મોરબીમાં વરસાદ પડવાનો છે. જો મોરબી, કચ્છ ને આ બધું વિસ્તારો છે નજીક છે, એટલે વરસાદ પડવાનો છે. સૌરાષ્ટ્ર ને કચ્છ એવા જિલ્લા છે કે જ્યાં કાલે ભયાનક વરસાદ છે એ પડવાનો છે. આજે રાતે પણ પડી શકે છે, શક્યતાઓ છે, પણ આવતીકાલે પણ રહેવાનો છે. બરાબર. નવરાત્રિ બગાડશે? આપણે કોઈ આગાહીકાર છીએ ને, એટલે અત્યારે આનું કમેન્ટનો હું જવાબ નહીં આપી શકું, કારણ કે મારી પાસે આ કમેન્ટનો જવાબ નથી. આપણે જે માહિતી જોઈ રહ્યા છે હવામાન વિભાગની, એ માહિતી આપણે આપી રહ્યા છીએ તમારા સુધી. સરસ કામ છે સર. જી, આમ ટાઈમ કાઢી દરેકને જવાબ આપો છો. મિતુલ પટેલ કહી રહ્યા છે. થેન્ક યુ સો મચ મિતુલભાઈ. આ આપણું જ કામ છે. બરાબર. અને જે કંઈ પણ માહિતી આવી છે એ માહિતી તમારા સુધી પહોંચાડવાની છે, જેથી તમને ખબર પડે કે કાલે છત્રી લઈને જવાનું છે, રેનકોટ લઈને જવાનું છે કે ખાલી એમને જવાનું છે.
એટલે જો સાદી રીતના આપણે કહીએ ને, જો તમે સૌરાષ્ટ્રમાં હો અથવા તો કચ્છમાં હો તો પછી કાલે છત્રી અને રેનકોટ લઈને જજો. જો તમે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પટ્ટાને અડીને અથવા તો દક્ષિણ ગુજરાતમાં હો તો કાલે છત્રી કે રેનકોટ લઈને ન જતા, કારણ કે તમારે ત્યાં વરસાદ છે એટલો બધો નથી રહેવાનો. જો પડે તો છાંટા પડી શકે છે, એક નાનું એવું ઝાપટું પડી શકે છે. આખો દિવસ વરસાદ નથી રહેવાનો. વરસાદ રહેવાનો છે સૌરાષ્ટ્ર કચ્છમાં રહેવાનો છે આજે રાત્રે અને કાલે પણ પડવાનો છે, બરાબર. ડીસામાં નથી પડવાનો. બસ ક્યાં ક્યાં બંધ છે હવે એના માટે છે ને, સવારે 8 વાગે આખું ડિટેલમાં બુલેટિન આવે છે. એ ડિટેલનું બુલેટિન હું તમને ડાઉનલોડ કરી અને કહી દઉં. એક બુલેટિન તો સવારે મેં ડાઉનલોડ કરીને રાખ્યું જ છે, એટલે ડેઇલીનો જે રિપોર્ટ છે એ મુજબ જો. અચ્છા, ઓકે, આજે જે માહિતી પૂછી રહ્યા છે ને એને હું તમને કહી જ દઉં, બરાબર. 105% વરસાદ છે અત્યાર સુધીમાં પડી ગયો છે, બરાબર. 76 તાલુકા એમાં છે, એમાં 1000 mm વરસાદ પડી ગયો છે. કચ્છની વાત કરીએ, કચ્છમાં 112% વરસાદ પડ્યો છે. એટલે સિઝનમાં જેટલો પણ વરસાદ પડે ને ચોમાસામાં એનો 112% વરસાદ છે પડી ગયો. 112% એટલે 12% વધારે વરસાદ છે પડી ગયો છે સિઝનમાં જેટલો વરસાદ પડે એનાથી, બરાબર. એના સિવાય આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ છે. 84% વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે. અને આજના દિવસની જો વાત કરીએ તો આજે વરસાદ પડ્યો છે એટલે 85%થી વધારે છે એ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી ગયો છે. એટલે હવે ઘટ માત્ર ને માત્ર કેટલી છે? ઉત્તર ગુજરાતમાં 15%માં છે. અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે જ્યાં વરસાદ નથી પડ્યો આજ વખતે. સૌરાષ્ટ્રનું બોટાદ અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, આ બંને જગ્યાએ વરસાદ નથી પડ્યો. આ બંને જિલ્લા એવા છે કે જ્યાં 60%થી પણ ઓછો વરસાદ છે અત્યાર સુધીમાં પડ્યો છે. એટલે આ બંને જિલ્લામાં વરસાદ પડે તો વધારે સારું. એના સિવાય ઈસ્ટ સેન્ટ્રલમાં એટલે અમદાવાદમાં અને બાકીના બધા વિસ્તારોમાં છે એની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ વરસાદ છે એ સારો એવો પડી ચૂક્યો છે. બાકી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં 116% વરસાદ પડી ગયો છે. એટલે 100%થી વધારે 16% વરસાદ પડી ગયો છે, બરાબર. દક્ષિણ ગુજરાતની વાત કરીએ 109%. એટલે સિઝનનો જેટલો વરસાદ પડતો એનાથી 9% વરસાદ છે એ વધારે પડી ગયો છે. આખા ગુજરાતની જો આપણે વાત કરીએ 105% વરસાદ છે એ પડી ગયો છે, બરાબર. એના સિવાય જો આપણે વાત કરીએ, ગઈકાલના ડેટા આપવામાં આવ્યા હતા, બરાબર. એ ડેટાની આપણે વાત નથી કરી. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો 85% સરદાર સરોવર ડેમ છે એ ભરાઈ ગયો છે. આપણા સરદાર સાહેબના નામ ઉપર જે ડેમ બનાવવામાં આવ્યો છે કેવડિયા ખાતે, એ કેટલો 85% ભરાઈ ગયો છે, બરાબર, આજની પરિસ્થિતિ મુજબ. એટલે 85%થી અત્યારે તો વધારે જ ભરાઈ ગયો છે. આજે આંકડા જે આપણે આપી રહ્યા છે સવારના આંકડા છે, બરાબર. જે રીતના તમે ડેમની માહિતી પૂછતા હતા અને મેં તમને કહ્યું હતું કે હું મારી ટીમને કહી દઈશ કે ડેમના આંકડાઓ છે એ કાલે એની સાથે ડિટેલમાં રિપોર્ટ બનાવી દે. પણ વાંધો નહીં, હવે આપણે ડેમની વાતચીત કરી રહ્યા છીએ તો એ પણ વાતચીત કરી લઈએ, કારણ કે જે કંઈ પણ માહિતી છે એ ઘટવી ના જોઈએ. એટલે ફટાફટ આપણે માહિતી છે એ આપણી જોઈએ. 102 ડેમ એવા છે જે 100% ભરાઈ ગયા છે, બરાબર. કુલ 206 ડેમ છે ગુજરાતમાં. એમાંથી 102 ડેમ છે એ 100% ભરાઈ ગયા છે. 70થી 100% ભરાયેલા હોય એવા 41 ડેમ છે. અને 50થી 70% ભરાયા હોય એવા 22 ડેમ છે. 20થી 50% ભરાયેલા હોય 23 ડેમ છે. અને 25%થી ઓછા હોય પાણીમાં ભરાયેલા એવા 18 ડેમ છે. એટલે 206 ડેમમાંથી આ કુલ માહિતી છે, બરાબર. 102 ડેમ એટલે 206માંથી 102 ડેમ એટલે 0.5%. ગુજરાતના 50% ડેમ છે એ તો 100% ભરાઈ જ ગયા છે. એનો સીધો મતલબ એવો થાય, બરાબર. હાઈ એલર્ટ ઉપર 118 ડેમ છે. 206માંથી 118 ડેમ હાઈ એલર્ટ ઉપર છે. એટલે પાણી ભરાયેલું છે, બરાબર. અડધાથી વધારે ડેમ છે ભરાઈ ગયા છે. અલર્ટ કેટલાની છે? 18ની છે. એટલે ત્યાં પણ શક્યતાઓ છે. અને વોર્નિંગ આપવામાં આવી છે 7ની, એટલે ત્યાં પણ શક્યતાઓ છે, બરાબર. ગુજરાતના 206 જળાશયની પણ આપણે વાત કરી લીધી, બરાબર. 100% એટલે હાઈ એલર્ટવાળા બધા જે ડેમ છે એ ડેમની હાઈ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં અહીંયા આવી છે, બરાબર. એના સિવાય અલર્ટવાળી પણ વાત કરવામાં આવી છે, વોર્નિંગની પણ વાત કરાઈ છે. ડેમની સ્થિતિ કઈ રીતના છે એની પણ વાતચીત કરી દઈએ, બરાબર. ઇનફ્લો આઉટફ્લો અને પર્સન્ટેજ, બરાબર. ધરોઈ ડેમની વાત કરીએ 48% ડેમ ભરેલો છે. સીપુની વાત કરીએ 11% ડેમ ભરેલો છે, બરાબર. એના સિવાય જો આપણે વાત કરીએ દાંતીવાડામાં 26% ડેમ ભરેલો છે. સ્ટોરેજની કેપેસિટીની જો આપણે વાત કરીએ છીએ, બરાબર. જેટલું સ્ટોરેજ હોય એની કેપેસિટીમાં કેટલો ડેમ ભરેલો છે એની વાત કરીએ. હાથમતીની વાત કરીએ 29% છે. એના સિવાય સુખી ડેમની વાત કરીએ 87% છે. વાત્રકની વાત કરીએ 91% છે. ઓકે. મચ્છુની વાત કરીએ 100% મચ્છુ ડેમ ભરાઈ જ ગયો છે. કડાણાની વાત કરીએ 88% ભરાયેલો છે. પાનમ ડેમની વાત કરીએ 94% ભરાયેલો છે. બસ હવે થોડો જ હવે વધી શકે છે એવી રીતના શક્યતા છે. કરજણની વાત કરીએ 66% ભરાયો છે. અચ્છા, ભાદરની આપણે વાત કરીએ જે સૌરાષ્ટ્રમાંથી વહે છે અને બહુ મોટી નદી છે ભાદર, સુખી ભાદર, ને પછી ત્યાં સુરેન્દ્રનગરના વઢવાણમાં જઈ અને પછી બે ફાંટા પડી જાય છે. જે આ નદી જે છે ને એ નીચેથી ઉપર બાજુનો એવી રીતના વહે છે. એની ભાદરની વાત કરીએ 100% ડેમ છે ભરાઈ ગયો છે, બરાબર. ઉકાઈ ડેમની વાત કરીએ 78% ભરાયો છે. ઉકાઈ
ઊંડ ડેમની વાત કરીએ તો એ પણ 100% ભરાઈ ગયો છે. દમણગંગાની વાત કરીએ તો 63% ભરાયેલો છે. બ્રાહ્મણીની વાત કરીએ એ પણ 100% ભરાયો છે. મચ્છુ 2 ડેમની વાત કરીએ તો એ પણ 100% ભરાઈ ગયો છે. શેત્રુંજીની વાત કરીએ તો એ 42% અત્યાર સુધીમાં ભરાયેલો છે. બરાબર. એના સિવાય આઉટફ્લો વગેરે એ બધું પણ માહિતી બધી આપવામાં આવી છે, પણ એ બધી તમારા માટે કોઈ મહત્વની નથી, એટલા માટે એની કંઈ આપણે વાતચીત નથી કરતા. બરાબર. રેસ્ક્યુની વાત કરીએ, સ્થળાંતરની વાત કરીએ તો 28,000 લોકોને બે છે, એક રેસ્ક્યુ છે અને એક સ્થળાંતર છે. સ્થળાંતર એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિને અથવા તો લોકોને અથવા તો એના સમૂહને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે તો એને સ્થળાંતરણ કહેવામાં આવે છે. માની લો કે બહુ વધારે વરસાદની શક્યતા હોય અને બહુ વધારે તકલીફ પડી શકે, એ પહેલેથી ખબર પડી જાય કે ભાઈ અહીંયા બહુ વધારે વરસાદ પડવાનો છે અને ત્યાં પાણી ભરાવાનું છે, તો પછી સરકાર શું કરે, SDRF કે NDRFની ટીમ બોલાવી અને એ જેટલા પણ ગામના લોકો હોય એ બધાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી દે. બરાબર. એને સ્થળાંતરણ કહેવામાં આવે છે. પણ માની લો કે એમાંથી અમુક લોકો એવા હોય જે ઢીઠ લોકો હોય કે ના ભાઈ મારે તો અહીંયાથી નીકળવું જ નથી, એમ ગમે એ થઈ જાય, આભ આવી જાય કે પાતાળ થઈ જાય કે આમ થઈ જાય તેમ થઈ જાય, હું અહીંયાથી નીકળી જ નહીં. એટલે છેલ્લે શું થાય, પછી સરકારે કીધું કે ભાઈ નીકળી જજો. બરાબર. જે સ્થળાંતરણ કરવાવાળા આવે છે એમની જોડે નીકળી જજો. પણ આ લોકો એટલા ઢીઠ હોય ને, નીકળે નહીં. પછી શું થાય કે જ્યારે પાણી છે માથાની ઉપર જતું રહે ને પછી ત્યારે તકલીફ પડી જાય અને ત્યારે પછી શું થાય, એનું રેસ્ક્યુ કરવું પડે. રેસ્ક્યુ એટલે કે એ ફસાઈ ગયા હોય, ચારે બાજુ પાણી હોય, પછી હેલિકોપ્ટર લઈને, અત્યારે તમે જોતા જ હશો સોશિયલ મીડિયામાં જે આવે છે, હેલિકોપ્ટર લઈને પછી એમને લઈ જવા પડે. અત્યારે વડોદરાની વાત કરીએ, હેલિકોપ્ટર લઈને નાના બાળકો જે ફસાયેલા છે એમને પેકેટ આપવામાં આવે છે, ફૂડ પેકેટ આપવામાં આવે છે કે બધી વસ્તુઓ જે આપવામાં આવે છે, કારણ કે એ લોકો ફસાઈ ગયા છે. હવે ફસાઈ ગયા હોય એમને જો બચાવવામાં આવે, એટલે માની લો કે કોઈ એક જગ્યા છે, આપણે જો રકેબી જેવો વિસ્તાર છે, ઘેડ વિસ્તાર, એની વાત કરી લઈએ તો ઘેડ વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ શક્યતાઓ છે કે બધા ભરાઈ જાય. હવે એ જગ્યામાં કોઈ પણ વ્યક્તિ છે એ વચ્ચોવચ્ચ ફસાઈ ગયો છે અને એને નીકળવાનું છે, તો એને રેસ્ક્યુ કરે છે. એટલે કુલ સ્થળાંતરણ કરેલા 28,500 લોકોનું કુલ સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. અને સૌથી વધારે સ્થળાંતરણની વાત કરીએ નવસારીમાંથી કરવામાં આવ્યું છે. એના પછી 3,000 એટલે કે સુરતમાં અને વડોદરામાં કરવામાં આવ્યું છે. બરાબર. અને એના પછી જો રેસ્ક્યુની આપણે વાત કરીએ તો રેસ્ક્યુ અત્યાર સુધીમાં 1,800 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એટલે પાણી ભરેલી પરિસ્થિતિમાં જે હોય અને એને બચવાનું હોય અને બધી જ જગ્યા ઉપર કોઈ પાણી હોય અને હવે બચવાની પરિસ્થિતિ કોઈ હોય જ નહીં, એવી પરિસ્થિતિમાં હેલિકોપ્ટરથી અથવા તો SDRFથી અથવા NDRFની ટીમ જે છે આવીને મદદ કરે તો એને રેસ્ક્યુ કહેવામાં આવે છે. રેસ્ક્યુમાં સૌથી વધારે જો અત્યારે વાત કરીએ 504 લોકોનું રેસ્ક્યુ આણંદમાંથી કરવામાં આવ્યું છે. બરાબર. બાકી વડોદરામાં 262 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 150 લોકોનું જામનગરમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 121 લોકોનું પોરબંદરમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સુરતમાં 353 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એટલે 1,800 લોકોનું કરેલું છે. હવે એક દુઃખદ સમાચાર પણ આપી દઉં કે એવું નથી કે આ વખતના ચોમાસામાં એટલે કે 2024ના ચોમાસામાં કોઈનું નિધન નથી થયું. ના, થયું છે. નિધનના કેસ પણ બન્યા છે, જેની આ માહિતી છે આપણે આપી દઈએ. 27/8/2024ના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ગામે તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. 27 તારીખે એટલે ગઈકાલે જ 27 તારીખે ખેડા જિલ્લામાં જે ચિત્રાસર ગામ છે એમાં કાચા મકાનની દિવાલ પડી ગઈ હતી ને એટલે એક વ્યક્તિનું નિધન થઈ ગયું છે. ગઈકાલે અમદાવાદના બાવડા તાલુકાના ધીંગડા ગામ છે એમાં દિવાલ પડી હતી એટલે એક વ્યક્તિનું નિધન છે થઈ ગયું છે. અને ગઈકાલે ભરૂચનું જંબુસર છે એમાં પીલુદરા ગામ છે એમાં પાણીના વહેણમાં તણાઈ જતાં એક વ્યક્તિનું નિધન છે થઈ ગયું છે. અને ગઈકાલે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડોધી ગામે દિવાલ છે પડી ગઈ હતી અને એના કારણે 3 લોકોના નિધન થઈ ગયા છે. અને મારા ખ્યાલથી આ જે ગઈકાલની મેટર છે એમાં અપડેટ એક આવી છે, એમાં હું તમને જણાવી દઉં, કારણ કે વધુ લોકોના મોત થયા છે. આ 3 નથી, વધારે લોકોના નિધન થઈ ગયા છે. બરાબર. જે રીતના માહિતી આવી છે હું ફટાફટ તમને જણાવી દઉં. મોતનો 3નો ઉલ્લેખ છે પણ વધારે લોકોનું નિધન થયું છે. 4 દિવસમાં 28 લોકોના નિધન થઈ ગયા છે છેલ્લા 4 દિવસમાં, જે છઠથી વરસાદ આવી રહ્યો છે ત્યારથી. બરાબર. એટલે આવી રીતના માહિતી છે. બરાબર. 7 લોકોના નિધન થઈ ગયા છે. આજે 3 લોકોના નિધન થયા હતા ને છોટાઉદેપુરવાળું, ત્યાં 7 લોકોના નિધન થઈ ગયા છે. એટલે આવી રીતના માહિતી છે. એ ખાલી હું તમને માહિતી અપડેટ કરી દઉં કે આપણને એવું લાગે કે કોઈ પણ લોકોનું નિધન નથી થયું, તો ના, નિધન છે થયું છે. બરાબર. ફટાફટ આપણે હવે બીજી પણ માહિતીની વાત કરી લઈએ. ગઈકાલે જો આપણે વાત કરીએ મહીસાગર જિલ્લાનું લુણાવાડા છે, એ લુણાવાડામાં હરિપુરા કરીને ગામ છે એમાં પણ દિવાલ પડી ગઈ હતી ગઈકાલે જ અને એના લીધે 2 લોકોના નિધન થઈ ગયા છે. એટલે આટલા નિધનના બનાવ પણ બન્યા છે. બરાબર. એટલે 1, 2,
એટલે 28 લોકોના નિધન પણ થઈ ગયા છે છેલ્લા 3 દિવસમાં. એટલે આ માહિતી છે એ પણ ભારે હૃદય સાથે હું તમને જણાવી દઉં છું કે આવી રીતના કામગીરી છે. જો કે બચાવ કામગીરી પણ સરકારે કરી છે, એની ફટાફટ આપણે વાત કરી લઈએ તો ગઈકાલે જ જો છે 169 લોકોની બચાવ કામગીરી કરી છે. કચ્છમાં 1 વ્યક્તિને બચાવ્યો છે, સુરેન્દ્રનગરમાં 10 લોકોને બચાવ્યા છે, ખેડામાં 108 લોકોને બચાવ્યા છે, મોરબીમાં 50 લોકોને બચાવ્યા છે, બરાબર. અને રેસ્ક્યુની બધી કામગીરી છે કરવામાં આવી છે, બરાબર. એનડીઆરએફ એસડીઆરએફની ટીમની પણ વાત કરી લઈએ. જો અત્યાર સુધીમાં ટોટલ એનડીઆરએફની 15 ટીમ છે ગુજરાતમાં છે, બરાબર. 25 ટીમ છે એસડીઆરએફની છે, બરાબર. 7 ટીમ આર્મીની પણ મૂકી દેવામાં આવી છે કે ક્યાંય પણ કંઈ પણ થઈ જાય આર્મીવાળા એસડીઆરએફ અને એનડીઆરએફ વાળા છે એ વ્યક્તિને બચાવી લેવાના છે, બરાબર. રિઝર્વમાં કોઈ પણ મૂકવામાં આવી નથી. એટલે કે માની લો આપણે પ્લેઇંગ 11 છે, ક્રિકેટમાં ખાલી 11 લોકો જ ન રમતા હોય, બાકી પણ ટીમ 3-4 લોકોની અલગથી રાખેલી હોય, બરાબર. એટલે કે માની લો કે XYZ વ્યક્તિને કંઈ પણ થઈ જાય 11 લોકોમાંથી તો આ વ્યક્તિ છે આવી જાય. એટલે રિઝર્વમાં જે મૂકેલા છે એવા એનડીઆરએફની એસડીઆરએફની ટીમ નથી, બરાબર. અત્યાર સુધીમાં ટોટલ 15 ટીમ છે એ એનડીઆરએફની છે, એસડીઆરએફની 25 જેટલી ટીમ છે અને 7 આર્મીની ટુકડી છે મૂકી દેવામાં આવી છે. જેટલા પણ જો આ અત્યારે 350 લોકો જોઈ રહ્યા છે એમાં કોઈ પણ ખારવા સમાજમાંથી હોય અથવા તો માછીમારી કરતા હોય અથવા તો દરિયા ખેડવા જતા હોય તો પછી એક નાની એવી રિક્વેસ્ટ છે કે જે રીતના હવામાન વિભાગે કહ્યું છે એ મુજબ 28થી લઈ અને 1 તારીખ સુધી દરિયો ખેડવા પ્લીઝ ન જતા, પ્લીઝ. કારણ કે આપણે જોઈએ છીએ કાલનો દિવસ એવો છે કે આજે ભારે ડીપ ડિપ્રેશન સર્જાયું છે ને આખું ગુજરાતને, આખું પાકિસ્તાનને, મુંબઈ સુધીનો આખો પાકિસ્તાનથી લઈ અને મુંબઈ સુધીનો આખો વિસ્તાર એટલે કે લગભગ 1200-1300 કિલોમીટરનો વિસ્તાર છે એ આખો ઘેરી લીધો છે આ ડીપ ડિપ્રેશને. એના લીધે એ જે છે ડીપ ડિપ્રેશન કાલે સવારે છે એ અરબ સાગરમાં જતું રહેવાનું છે, બરાબર. એટલે દરિયો ખેડવા ન જતા, દરિયામાં કંઈ પણ થઈ શકે છે. એટલે પોતાનો જીવ, જો જીવ છે તો બધું થવાનું છે, બાકી કંઈ નથી. એટલે જીવ છે તો હિંમતે મરદા તો મદદે ખુદા, એવું બધું અત્યારે બધું ચાલી રહ્યું છે. રોડની તમે વાત કરતા હતા, રોડનું ફટાફટ હું કહી દઉં છું. અમદાવાદની વાત કરીએ ના, સૌથી પહેલાં આપણે વાત કરીએ જો કેટલા રોડ છે એ સ્ટેટ હાઈવે છે એ 67-68 જેટલા સ્ટેટ હાઈવે છે બંધ કરી દેવામાં આવ્યા છે. અન્ય માર્ગો 92 જેટલા બંધ કરવામાં આવે છે. પંચાયતના માર્ગો 750 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે, બરાબર. નેશનલ હાઈવે 4 નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે અને જીએસઆરડીસી વાળા 2 રોડ છે બંધ કરી દેવામાં આવ્યા છે અને કુલ 906 રોડ છે બંધ છે, બરાબર. હવે નેશનલ હાઈવેની ફટાફટ વાત કરી લઈએ. નેશનલ હાઈવે ક્યાં ક્યાં બંધ છે? 2 પોરબંદરના નેશનલ હાઈવે બંધ છે, એક દેવભૂમિ દ્વારકાનો નેશનલ હાઈવે બંધ છે અને એક છોટાઉદેપુરનો નેશનલ હાઈવે બંધ છે, બરાબર. બાકી સ્ટેટ હાઈવેની વાત કરીએ, ખેડામાં 12 સ્ટેટ હાઈવેના રોડ બંધ છે, 3 આણંદના સ્ટેટ હાઈવેના રોડ બંધ છે, ગાંધીનગરના 2 સ્ટેટ હાઈવેના રોડ બંધ છે, પાટણના 1 સ્ટેટ હાઈવેનો રોડ બંધ છે, કચ્છના 3 સ્ટેટ હાઈવેના રોડ છે, વડોદરાના 10 સ્ટેટ હાઈવેના રોડ બંધ છે, નર્મદાનો 1, પંચમહાલનો 1, ભરૂચના 2 સ્ટેટ હાઈવે બંધ છે. બાકી 9 જેટલા મોરબીના સ્ટેટ હાઈવે બંધ છે, રાજકોટનો 3 સ્ટેટ હાઈવે બંધ છે, દેવભૂમિ દ્વારકામાં પણ 2 સ્ટેટ હાઈવે બંધ છે, જામનગરની વાત કરીએ 5 સ્ટેટ હાઈવે બંધ છે, બાકી 3 જુનાગઢના પણ સ્ટેટ હાઈવે બંધ છે અને પોરબંદરના 2 સ્ટેટ હાઈવે બંધ છે. હવે સ્ટેટ હાઈવે શું છે એ પણ તમને સાદી રીતના જણાવી દઉં. માની લો કે મારું ગામ છે મેંદરડાથી લઈ અને ગાંધીનગર સુધી કોઈ રસ્તો જતો હોય કન્ટિન્યુ સીધો તો એને સ્ટેટ હાઈવે કહેવામાં આવે છે, રાજ્ય માર્ગ, ધોરી માર્ગ કહેવામાં આવે છે, બરાબર. સાવ સાદી અને ગુજરાતીમાં સાવ સીધી રીતના આપણે જણાવી દઈએ, બરાબર. એટલે જે રોડનું પૂછતું હતું કે ક્યાં ક્યાં કેટલા બંધ છે તો એ પણ વાત કરી લઈએ. સૌથી વધારે ક્યાં રોડ બંધ છે ખબર છે? 89 રોડ સુરેન્દ્રનગરમાં છે, 89થી વધારે ક્યાંય છે ના, એક 78 ખેડામાં છે. એટલે ખેડામાં અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે રોડ છે બંધ છે, બરાબર. એટલે આ માહિતી હતી. હવે ચોમાસા દરમિયાન ચોમાસામાં રૂટની પણ અમુક લોકો વાતચીત કરી રહ્યા હતા. રૂટનું કોણ પૂછતું હતું પૂછો એટલે હું જણાવી દઉં. રૂટનું પૂછતા હતા કારણ કે જીએસઆરટીસીની પણ તમામ ડિટેલ છે આપવામાં આવી છે. એટલે તમારી જીએસઆરટીસીની જે સર્વિસ છે એ ચેન્જ કરવામાં આવી છે કે નથી? આજવા ડેમ ફાટશે જણાવો પ્લીઝ. આઈ એમ સોરી, આઈ ડોન્ટ હેવ ઇન્ફોર્મેશન. સરદાર સરોવર ડેમ ફાટી શકે? કઈ વાતો કરી રહ્યા છો યાર? આટલી મહેનતથી આપણે સરકારે ડેમ બનાવ્યો છે, કઈ રીતના ફાટી શકે? એકે સોંગ પૂછી રહ્યા છે કે પોરબંદરમાં વરસાદ આવશે? જી બિલકુલ, પોરબંદરમાં વરસાદ આવે છે, બરાબર. ચાલુ રૂટ આમાં બહુ કોમ્પ્લેક્સમાં માહિતી આપવામાં આવી છે, પણ સીધી રીતના વાત કરીએ તો બંધ થયેલા જે રૂટ છે એ 1180 રૂટ છે જે બંધ થઈ ગયા છે, જેમાં અમદાવાદમાં 40 જેટલા રૂટ બંધ થયા છે, બરાબર. 150 રૂટ વડોદરાના બંધ થયા છે કારણ કે વડોદરામાં બહુ ભૂકા કાઢી નાખે એવો વરસાદ છે, બરાબર. અને નુકસાન એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 1 કરોડ 1 કરોડનું નુકસાન થઈ ગયું છે.
જીએસઆરટીસીની, બરાબર, જે રીતના આમાં માહિતી આપી રહી છે એ મુજબની, બરાબર. 28 તારીખે અને સવારે 9 વાગ્યા સુધીની સ્થિતિ આમાં દેખાડવામાં આવી છે, બરાબર. એટલે આ અત્યાર સુધી માહિતી હતી. તમારા ફટફટ જે કમેન્ટ આવ્યા છે એના જવાબ આપી દે. કચ્છમાં ક્યારે રાહત મળશે વરસાદથી? 4 દિવસ કન્ટિન્યુ રહેવાનો છે કચ્છમાં. કચ્છની જણાવો, કચ્છમાં 4 દિવસ રહેવાનો છે. નડિયાદ તો અમદાવાદ બસ ચાલુ છે કે બંધ છે? ઓકે, નડિયાદથી અમદાવાદ, અમદાવાદના જે વિભાગમાં મંજૂર રૂટ છે બંધ થયેલા 40 રૂટ બંધ છે. ટ્રીપ 190 બંધ છે, એટલે 190 બસની જે ટ્રીપ છે કન્ટિન્યુઅસવાળી અમદાવાદવાળી એ બંધ છે. બાકી એવી રીતના કોઈ માહિતી નથી આપવામાં આવી. અને અમદાવાદથી કયું તમે પૂછ્યું હતું? નડિયાદવાળું ને. નડિયાદનું હું તમને ખાલી કહી દઉં. આણંદવાડામાં કેટલા રૂટ બંધ છે એટલી હું તમને વાત કરી દઉં. 21 રૂટ બંધ છે અને 42 ટ્રીપ એટલે આવક જાવકવાળી બસ જે જીએસઆરટીસી છે એની બંધ કરવામાં આવી છે. ખેડાની વાત કરીએ તો 85 રૂટ બંધ છે અને 162 જેટલી બસ છે એની ટ્રીપ છે એ બંધ કરવામાં આવી છે. એ રીતના જીએસઆરટીની માહિતી અહીંયા આપવામાં આવી છે, બરાબર. વડોદરા, ઝીંઝુડા, ગીર, મેંદરડા, ઓકે. પ્રવીણભાઈ સાવલિયા, ઓકે. મારા ગામની નજીકના છો. સોરી ફોર ટોકિંગ ડેમ. કચ્છમાં રોડ ક્યારે ચાલુ થશે એ કંઈ ન કહી શકાય. કાલે અમદાવાદમાં વરસાદનું શું છે અપડેટ? નથી અમદાવાદમાં. ઇન્દોરમાં વરસાદ છે, ઓકે. મિન્સર રિવર વિશે જણાવો. મિન્સરનું આમાં માહિતી નહીં હોય, આમાં ખાલી ડેમની જ માહિતી હશે, નદીની માહિતી નથી આપવામાં આવી. બાકી તો હું તમને જણાવી દેત કે શું છે શું નહીં. મારાથી બને એટલી માહિતી જે કંઈ પણ છે એ તમને જણાવી રહ્યો છું, પણ છતાંય આપણે જોઈ લઈએ. મિન્સર હાઈ એલર્ટ ઉપર છે. દેવભૂમિ દ્વારકામાં ભાણવડ તાલુકામાં જે મિન્સર આવેલો છે એ અત્યારે હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યો છે, બરાબર. એ રીતના અત્યારે માહિતી છે આપવામાં આવી છે, બરાબર. એક દિયા મિન્સર છે જામનગરનું, જામજોધપુરનું, એ પણ હાઈ એલર્ટ ઉપર છે. અને જામનગરનું જે દિયા મિન્સર છે એની વાત કરીએ તો 75 mmનો આ ડેમ છે, બરાબર. અને કેટલો ભરેલો છે? 100% ભરાઈ ગયો છે મિન્સર ડેમ. જે તમે મિન્સરની વાત કરતા હતા, નદી તો નહીં પણ મિન્સર ડેમની હું વાતચીત કરી રહ્યો છું, બરાબર. ઓકે, બસ આજનું આટલું જ. હવે સવારે 10 વાગ્યાનો આવ્યો છું, અત્યારે 11 થઈ ગયા છે, એટલે આટલી માહિતી અત્યાર સુધી બસ છે. કાલે જે કંઈ પણ થશે ને અમારી ટીમ પણ તમને જણાવતી રહેશે કે કઈ રીતના કેમ વરસાદની માહિતી છે રહેવાની છે, બરાબર. અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પછી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પણ પહોંચાડજો. અને ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે કે આજે એક વિડીયો બનાવ્યો છે કે કઈ રીતના કપાસની ખેતી અને એરંડાની ખેતી જો તમે કરી હોય, પાક લીધા હોય તો એમાં જો કદાચ તમને નુકસાન થયું હોય તો આનાથી હવે ઓછું નુકસાન કઈ રીતના થઈ શકે છે, પાકને કઈ રીતના બચાવવો જોઈએ, એવો એક વિડીયો બનાવ્યો છે. એટલે વિડીયો જોઈ લેજો. 9:30 વાગે મુકાઈ ગયો છે, 9:30 વાગે. એટલે પ્લીઝ એ વિડીયો જોઈ લેજો જેથી ઓછામાં ઓછું નુકસાન છે ખેડૂત ભાઈઓનું થાય. એ જ આપણી મેઇન જે આપણો ઉદ્દેશ્ય છે એ જ છે, મેઇન મોટો એ જ છે કે ખેડૂત ભાઈઓને વધારે નુકસાન ન થવું. આપણે તો હજુ માની લો કે આપણા ઘરે પાણી આવી જાય, ફ્રીજ બંધ થઈ જાય કે વોશિંગ મશીન બંધ થઈ જાય તો આપણે પણ ચલાવી લઈએ, બરાબર. પણ ખેડૂતને નુકસાન ન થવું જોઈએ, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે આપણે જે ખાવાનું આવે છે ત્યાંથી જ આવે છે. આપણા ખેડૂતો આપણા માટે ખાવાનું બનાવે છે ત્યારે, એટલે કોઈ ધાન લે છે, કોઈ પાક લે છે ત્યારે, બરાબર. બાકી જો બીજા દેશમાંથી આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ, પણ ઇમ્પોર્ટ કરવા જઈએ એટલે ત્યાં બીજા દેશમાંથી લઈ આવીએ તો એ આપણે ભૂકા કાઢી નાખે એટલા રૂપિયા આપવા પડે. એટલે ખેતીમાં કઈ રીતના ઓછું નુકસાન થશે વરસાદના કારણે, કઈ રીતના થાય એના માટેનો એક વિડીયો બનાવ્યો છે, એટલે એ પણ તમે જોઈ લેજો. થેન્ક યુ સો મચ. વિશ્વામિત્રી નદીનું ઓકે જણાવો ભાઈ, બિલકુલ જણાવી દઈએ. વિશ્વામિત્રીની નથી આમાં કંઈ માહિતી નથી વિશ્વામિત્રીની માહિતી નથી. આઈ એમ એક્સ્ટ્રીમલી વેરી સોરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ, માહિતી દેવા બદલ ખૂબ ખૂબ આભાર. હરેશભાઈ હેર કહી રહ્યા છે થેન્ક યુ સો મચ. જામનગરનું સર કહેતા જાઓ. જામનગરમાં આજે પણ વરસાદ રહેવાનો છે, આજે રાત્રે, અને કાલે પણ વરસાદ રહેવાનો છે. પરમ દિવસે પણ વરસાદ રહેવાનો છે. કાલે જો આપણે વાત કરીએ તો રેડ એલર્ટ આપવામાં આવી છે. પરમ દિવસની આપણે વાત કરીએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એના પછીના દિવસની વાત કરીએ તો યલો એલર્ટ આપવામાં આવી છે, બરાબર. પછીની એલર્ટ જે કંઈ પણ છે એ 4 દિવસવાળી પછી હું તમને જણાવીશ, કારણ કે અત્યાર સુધીમાં જે હવામાન વિભાગે આગાહી આપી છે એ આવી જ રીતના છે, બરાબર.
થેન્ક યુ સો મચ જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારું નામ છે સમીર અને મળતા રહીશું આવી જ રીતના હવામાન હોય કે ગુજરાત હોય કે દેશ હોય કે વિશ્વ હોય